हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આ વિડિયોની આપણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે મેથ્સની જે એક્ઝામ લેવાની છે તેની માટે એક ખૂબ જ મહત્વનો હોય તો તે છે એ યુજીસી 2018 રેગ્યુલેશન એક્ટ તેની વિશે એ મહત્વની જે માહિતી રહે એ જોવાનો એ પ્રયત્ન કરશું, જેની અંદર એ યુજીસી 2018 નો જે રેગ્યુલેશન એક્ટ હતો તો તેની એ મહત્વની કલમો જોઈશું। તેની સાથે સાથે એ તેની અંદર જે વિવિધ જે પદો માટેની જે નિમણૂક અને જે કોણ કરે એ તેની માટેની એ લાયકાત અને તેની અંદર જે રજાના પ્રકાર તેવી એ બધા માહિતી રહે એ આજનો આ જે વિડીયો તેની અંદર એ જોવાનો પ્રયત્ન કરીશું, જે તમને આવનારી જે મેન્સ પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। અને આ વિડીયો એ માત્ર એ જુનિયર ક્લાર્ક જ નહીં પરંતુ જુનિયર ક્લાર્ક તેની સાથે સાથે જે સિનિયર ક્લાર્ક અને જે સેક્શન ઓફિસર છે તેમને પણ આ વિડીયો એ ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડીયો તો તેને એ છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। અને અહીં જે આપણે વિડીયોની શરૂઆત કરી તે પહેલા એ જે મેન્સ પરીક્ષા રહે તો તેની માટે એ યુનિવર્સિટી કોમન એક્ટ 2023 તો તેના સંબંધિત પણ એ વિડીયો આપણી જે ચેનલ હોય તો તેની અંદર એ મૂકી દેવામાં આવ્યો છે। અને જો તમે તે ન જોયો હોય તો તે પણ એ તમારે એકવાર જોઈ લો, અને જેને જોવા માટેની લિંક રહી એ જે આ વિડીયો તો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તેને એ ચોક્કસ એ જોઈ લેવો। અને અહીં જે આપણે લેક્ચર લેવામાં આવે તો તેની પીડીએફ રહી એ આપણી જે ટેલિગ્રામ ચેનલ રહે તો તેની અંદર એ મૂકી દેવામાં આવશે। અને તેની અંદર એ વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો આપણે જે યુજીસી જે આ એક્ટ રહ્યો તો તેની અંદર એ તમે યુજીસી જે નામ જોયું તો તેની એ વાત કરીએ તો તેનું ફૂલ ફોર્મ થાય છે એ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, જેને ટૂંકમાં યુજીસી તરીકે ઓળખવામાં આવે છે। અને જેની સ્થાપના એ યુજીસી એક્ટ 1956 હેઠળ એ તે એ વૈધાનિક સંસ્થા છે અને તે એ શિક્ષણ મંત્રાલય એ હેઠળ આવે છે, અને જેની સ્થાપના એ 28 ડિસેમ્બર 1953 એ તેની સ્થાપના કરવામાં આવી હતી। અને તેના સ્થાપક એ મૌલાના આઝાદ હતા, અને જેમની યાદમાં એ 11 નવેમ્બરે તો તેને એ શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। અને જે આ યુજીસી જે સંસ્થા રહે તો તેના એ વર્તમાન અધ્યક્ષ એ વિનીત જોશી છે। અને આ યુજીસી નું એ મુખ્ય મથક એ નવી દિલ્હી ખાતે આવેલું છે, અને જેના પ્રાદેશિક કેન્દ્રો એ પુણે, ભોપાલ, કોલકાતા, હૈદરાબાદ, ગુવાહાટી અને બેંગ્લોર આ 6 એ તેના એ પ્રાદેશિક કેન્દ્ર છે। અને જે આ યુજીસી રહ્યું તો તેનું એ સૂત્ર રહ્યું એ જ્ઞાન વિજ્ઞાન વિમુક્તિ તે તેનું એ સૂત્ર છે, માટે તમારે આ જે સૂત્ર રહ્યું તેને પણ યાદ રાખવું। ત્યારબાદ આપણે જે યુજીસી 2018 રેગ્યુલેશન એક્ટ રહ્યું તો તેની એ શરૂઆતની માહિતી જોઈ તો તેનો એ હેતુ રહ્યો એ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં શિક્ષક અને અન્ય શૈક્ષણિક કર્મચારીઓની નિમણૂક માટે એ લઘુત્તમ લાયકાત પર યુજીસી નિયમો અને ઉચ્ચ શિક્ષણમાં ધોરણોની જાળવણી માટેના એ પગલાં રહ્યા એ 2018 માટે આ નિયમ રહ્યો એ ઘડવામાં આવ્યો હતો। અને આ જે એક્ટ જો તો તે ઘડવાની સત્તા એ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ 1956 એ 14 કલમ સાથે વાંચવામાં આવતી કલમ 26 ની પેટા કલમ આઈ ની કલમ ઈ અને જી હેઠળ મળેલી જે સત્તા રહે તેનો ઉપયોગ કરીને આ એક્ટ એ બનાવવામાં આવ્યો છે। અને જે આ યુજીસી 2018 રેગ્યુલેશન એક્ટ આવવાથી એ યુજીસી 2010 નો જે રેગ્યુલેશન એક્ટ હતો તેને એ રદ કરવામાં આવ્યો છે। અને હવે એ આપણે જો તેની શરૂઆત કરીએ તો જે આ યુજીસી એક્ટ રહ્યો તો તેની અંદર એ મુખ્યત્વે એ 19 કલમો છે, જેની અંદર એ સૌથી પહેલી કલમ કે ટૂંકું શીર્ષક અરજી અને શરૂઆત તો જે આ જે એક્ટ રહ્યો તો તેની શરૂઆત એ 18 જાન્યુઆરી 2018 થી આ એક્ટ રહ્યો તો તેનો એ અમલ કરી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ એ બીજી કલમ કે પગાર ધોરણ, પગાર નિર્ધારણ અને નિવૃત્તિ વય, જેની અંદર એ પગાર એ ભારત સરકાર દ્વારા એ નક્કી કરવામાં આવશે। અને આ જે સુધારો રહ્યો એ છેલ્લો સુધારો એ 1 જાન્યુઆરી 2016 ના રોજ એ કરવામાં આવ્યો હતો। અને હાલમાં જ એ 8મું પગાર કમિશન આવી ગયું તો ત્યારબાદ એ નવો સુધારો રહ્યો એ કરવામાં આવશે। અને સહાયક પ્રોફેસર જેવા નિવૃત્ત શિક્ષકોને એ 70 વર્ષની ઉંમર સુધી એ કરાર આધારિત એ રાખી શકાય છે। તો આમાંથી તમને એમ પૂછાય કે નિવૃત્ત શિક્ષકો હોય તો તેમને એ કેટલી ઉંમર સુધી એ શિક્ષકો તરીકે એ રાખી શકાય છે કરાર આધારિત, તો તે એ 70 વર્ષ એ આવી જાય। ત્યારબાદ એ ત્રીજી કલમ જેની અંદર એ ભરતી અને લાયકાત, જેની અંદર એ વાત કરીએ તો યુનિવર્સિટીઓ અને કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, પ્રોફેસર અને યુનિવર્સિટીમાં સિનિયર પ્રોફેસરની જગ્યાઓ પર એ સીધી ભરતી રહી એ અખિલ ભારતીય જાહેરાત દ્વારા એ યોગ્યતાના આધારે એ કરવામાં આવશે। અને ત્યારબાદ આ નિયમો હેઠળ એ બનાવવામાં આવેલી જોગવાઈ રહી તે અનુસાર એ એક રહી એ પસંદગી સમિતિ એ રચવામાં આવશે, અને તેમના દ્વારા એ તેમની એ પસંદગી કરવામાં આવશે। જેની અંદર એ આપણે વાત કરીએ તો આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, પ્રોફેસર, સિનિયર પ્રોફેસર, પ્રિન્સિપાલ
આસિસ્ટન્ટ ગ્રંથપાલ, ડેપ્યુટી ગ્રંથપાલ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ, ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ, ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટની પોસ્ટ માટે એ જરૂરી લાયકાત રહે એ યુજીસી દ્વારા આ નિયમમાં એ બનાવવામાં આવી છે. એટલે કે અહીં તમને જેટલા પણ એ વ્યક્તિઓ હોદ્દા આપવામાં આવ્યા છે તે બધાની લાયકાત રહે એ તમને જે આની અંદર એ વિડીયો તો તેની અંદર એ મળી જશે. તેની અંદર એ સૌથી પહેલા તો આપણે વાત કરીએ તો કે જે સહાયક પ્રોફેસર અને સમકક્ષ પદ માટે એ લઘુત્તમ લાયકાત રહે એ એનઈટી એટલે કે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ અને સ્ટેટ લેવલ એલિજિબિલિટી ટેસ્ટ જેને ટૂંકમાં SLTE અથવા ACT તરીકે રહેશે. અને જો કે જે ઉમેદવારોને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની એમફિલ અને પીએચડી ડિગ્રી આપવા માટેનો લઘુત્તમ ધોરણ અને પ્રક્રિયા નિયમ 2009 અથવા યુજીસી એમફિલ પીએચડી ડિગ્રી આપવા માટેનો લઘુત્તમ ધોરણ અને પ્રક્રિયા નિયમ 2016 અને સમય પર એ તેમના અનુગામી સુધારા અનુસાર એ પીએચડી ડિગ્રી આપવામાં આવ્યું તેમને એ જે એનઈટી, એસએલટી અને એસસીટી રહી તો તેમાંથી એ મુક્તિ આપવામાં આવશે. એટલે કે જે સહાયક પ્રોફેસર તો તેના સમકક્ષ જો તમારે પદ મેળવવું હોય તો તમારે જે એનઈટી, નેટ અને જે સેટ એક્ઝામ રહે એ પાસ કરેલી હોવી જોઈએ અને તેની સાથે સાથે એ તમારે પીએચડી ડિગ્રી રહી તે પણ એ તમારી પાસે હોવી જોઈએ. અને 11 જુલાઈ 2009 પહેલા જે પીએચડી મેળવેલ ઉમેદવારો રહે તો તેમને એ નેટ અને સેટ જે પરીક્ષા રહે તો તેમાંથી એ મુક્તિ આપવામાં આવશે. અને જો તેમણે એ નિષેધની શરતો પૂર્ણ કરી હોય તો જ એ તમને આ મુક્તિ રહે એ આપવામાં આવશે. જેની અંદર એ પહેલી શરત ઉમેદવારની પીએચડી ડિગ્રી રહે એ ફક્ત નિયમિત રીતે એ આપવામાં આવી હોય. બીજી શરત કે પીએચડી થીસીસ ઓછામાં ઓછા 2 બાહ્ય પરીક્ષાઓ દ્વારા એ એનાયત કરવામાં આવ્યા હોય. ત્યારબાદ ત્રીજી શરત ઉમેદવારોનો એ ઓપન પીએચડી રહ્યો એ વાઇવા દ્વારા એ લેવામાં આવ્યું હોય. ત્યારબાદ ચોથો નિયમ કે ઉમેદવારો એ તેમના પીએચડી કાર્યક્રમમાંથી 2 સંશોધન પ્રપત્રો એ પ્રકાશિત કર્યા હોય જેમાંથી ઓછામાં ઓછું એક રહ્યું એ રેફર્ડ જર્નલ ઉપર એ પ્રકાશિત કરેલું હોવું જોઈએ. ત્યારબાદ એ છઠ્ઠી લાયકાત કે ઉમેદવારો એ યુજીસી, ICSSR અને CSIR અથવા સમાન એજન્સી દ્વારા એ પ્રાયોજિત નિર્ધારિત સમર્પિત જે કોન્ફરન્સ અથવા સેમિનાર તો તેની અંદર એ પીએચડી ના કાર્યક્રમના આધારે એ ઓછામાં ઓછા 2 પેપર એ રજૂ કરેલા હોવા જોઈએ. આ શરતોએ જો તેમને પીએચડી કરી હોય તો તેમને એ જે નેટ અને જે સેટ એક્ઝામ રહે તો તેમાંથી એ મુક્તિ આપવામાં આવશે. અને તમારે આની અંદર જે આ તારીખ રહે તે એ યાદ રાખી લેવી. ત્યારબાદ એ કોઈ પણ સ્તરે શિક્ષકો અને અન્ય સમકક્ષ કેડરની જે ભરતી હોય તો તેની અંદર એ સીધી ભરતી માટે એ માસ્ટર સ્તરે એ ઓછામાં ઓછા 55% ગુણ સાથે એ લાયકાત રહે એ આવશ્યક છે. એટલે કે જો સહાયક પ્રોફેસર હોય તો તમારે એ નેટ એક્ઝામ અથવા તો સેટ એક્ઝામ અને તેની સાથે એ પીએચડી, જ્યારે જો શિક્ષક હોય તો તેની અંદર એ ઓછામાં ઓછા 55 સ્તરે એ માસ્ટર ડિગ્રી રહે એ તમારે એ કરેલી હોવી જોઈએ. અને જે અનામત કેટેગરીના ઉમેદવારો તો તેમને એ 5% રહે એ છૂટછાટ આપવામાં આવશે. જેની અંદર એ એસસી, એસટી, ઓબીસી અને ફિઝિકલ હેન્ડીકેપ આટલા ઉમેદવારો રહ્યા તો તેમનો એ સમાવેશ થાય છે. અને 19 સપ્ટેમ્બર 1991 પહેલા એ માસ્ટર ડિગ્રી મેળવનાર પીએચડી ધારકોને એ 5% રહે એ છૂટછાટ આપવામાં આવશે. એટલે કે તેમની જે આ 50% રહે તે ઘટીને એ 55% રહ્યું તે ઘટીને એ 50% એ થશે. માટે આ તારીખ રહે તે પણ એ તમારે યાદ રાખવી. ત્યારબાદ વાત કરીએ તો પ્રોફેસરના પદ પર એ નિમણૂક અને બઢતી માટે એ પીએચડી રહે એ ફરજિયાત છે. એસોસિએટ પ્રોફેસર પદ પર એ નિમણૂક અને બઢતી માટે એ પીએચડી રહે એ ફરજિયાત છે. જ્યારે સહાયક પ્રોફેસરના પદ પર એ બઢતી માટે એ પીએચડી રહે એ ફરજિયાત છે. અને 1 જુલાઈ 2021 થી એ નિમણૂક માટે પણ રહે એ પીએચડી રહે એ ફરજિયાત કરવામાં આવી છે. એટલે કે હાલમાં એ 2026 ચાલે છે. એટલે કે જો સહાયક પ્રોફેશનમાં એ તમે ભરતીની અંદર ફોર્મ ભરો તો તમારે એ પીએચડી ડિગ્રી રહી એ તમારી પાસે હોવી એ ફરજિયાત છે. અને ઉમેદવારો દ્વારા એ એમફિલ અથવા પીએચડી ડિગ્રી મેળવવા માટે એ લેવાયેલ સમયને શિક્ષણ અનુભવ તરીકે એ ગણવામાં આવશે નહીં. એટલે કે તમે જે એમફિલ અથવા તો જે પીએચડી કરો તો તે વખતે મેળવવા માટે જે સમય લાગે તો તેને એ શિક્ષણ અનુભવ તરીકે એ ગણવામાં નહીં આવે. અને વધુમાં કોઈ પણ પ્રકારની રજા લીધા વિના સંશોધન ડિગ્રી સાથે એ શિક્ષણ કાર્યમાં વિતાવેલ સક્રિય સેવાના સમયગાળાને એ સીધી બઢતીના હેતુ માટે એ શિક્ષણ અનુભવ તરીકે એ ગણવામાં આવશે. અને કુલ ફેકલ્ટી સંખ્યાના 20% સુધીના નિયમિત ફેકલ્ટી સભ્યો રહ્યા તો તેમને એ તબીબી પ્રસૂતિ રજા પર એ ફેકલ્ટી સિવાયની તેમની સંબંધિત સંસ્થાઓ દ્વારા એ પીએચડી ડિગ્રી માટે એ અભ્યાસ લેવાની રહે એ મંજૂરી આપવામાં આવશે. એટલે કે તમારી જે ફેકલ્ટી હોય
કુલ ફેકલ્ટી, તો તેમાંથી એ 20% જે સંખ્યા રહી તો તેમને એ પીએચડી ડિગ્રી અથવા તો જે અભ્યાસ રજા હોય તો તેની માટે એ મંજૂરી રહે એ મળી શકે છે. એટલે કે તમારે આ જે 20% રહે તો તે પણ યાદ રાખવું. ત્યારબાદ આપણે ચોથી કલમ જેની અંદર એ સીધી ભરતી, અને આ જે સીધી ભરતી રહે તો તેની અંદર એ કલા, વાણિજ્ય, માનવતા, શિક્ષણ, કાયદો, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, ભાષાઓ, પુસ્તકાલય વિજ્ઞાન, શારીરિક શિક્ષણ અને પત્રકાર અને માસ કમ્યુનિકેશનના વિષય માટે રહે એ સીધી ભરતી એ કઈ રીતે કરવી તેની લાયકાત રહે એ તમને એ આપવામાં આવી છે. જેની અંદર એ સૌથી પહેલા તો જે આસિસ્ટન્ટ પ્રોફેસર, જેને એ મદદનીશ પ્રોફેસર તરીકે પણ એ ઓળખવામાં આવે છે, જેની અંદર એ તેમની પાસે એ અથવા બી લાયકાત રહે એ તે બંનેમાંથી એ કોઈ પણ લાયકાત રહે એ તેમની પાસે એ હોવી જોઈએ. જેની અંદર એ તેમણે સંબંધિત વિષયમાં એ 55% સાથે એ માસ્ટર ડિગ્રી અને નેટ અને સેટ એક્ઝામ રહી એ આપેલી હોવી જોઈએ. અને જેમને એ પીએચડી ડિગ્રી મેળવી છે તો તેમને એ નેટ અને જે સેટ એક્ઝામ રહે તો તેમાંથી એ મુક્તિ આપવામાં આવશે. ત્યારબાદ બીજું બી, જેની અંદર એ પીએચડી ડિગ્રી નીચેનામાંથી કોઈ પણ એક દ્વારા એ સમયે વિશ્વ યુનિવર્સિટી રેન્કિંગ જે આવે તેની અંદર એ ટોચના 50માં સ્થાન ધરાવતી જે વિદેશી યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી પ્રાપ્ત થઈ હોય તો પણ એ તમને જે આ ઉપરની લાયકાત રહે એ ન હોય તો ચાલશે. જેની અંદર જે આપણે વિશ્વ યુનિવર્સિટી રેન્કિંગ આપતી જે સંસ્થાઓ રહે તો તેની વાત કરીએ તો તેની અંદર એ ક્વાન્ટરલી સાયન્સ, પછી ટાઈમ્સ હાયર એજ્યુકેશન, સાંઘાઈ જિયાંગ ટોંગ યુનિવર્સિટી જે સાંઘાઈ ખાતે આવેલ છે તેનું એ એકેડેમિક રેન્કિંગ ઓફ વર્લ્ડ યુનિવર્સિટીઝ તે પણ એ રેન્કિંગ પાડવામાં આવે છે. માટે આ તમારે ત્યાંની જે રેન્કિંગ આપતી જે સંસ્થાઓ રહે જે યુનિવર્સિટી આપે છે તેના નામ રહે એ તમારે યાદ રાખવા. અને અહીં તમને જે આપવામાં આવ્યું ફક્ત ઇન્ટરવ્યુ માટે એ બોલાવવા માટે જે યુનિવર્સિટી માટે એ પરિશિષ્ટ 2માં એ 3 એમાં જે ટેબલ આપેલું છે તો તેની અંદર જે ગુણ હોય તો તેટલા ગુણ હોય તો તેમને એ ઇન્ટરવ્યુ માટે એ બોલાવી શકાય. જ્યારે કોલેજ માટે એ પરિશિષ્ટ 2માં 3B જેટલા ગુણ આપ્યા છે તે એ હોય તો તમને એ ઇન્ટરવ્યુ માટે એ બોલાવી શકે છે. ત્યારબાદનું એ પદની વાત કરીએ તો તે એ સહયોગી પ્રોફેસર છે, જેને એ એસોસિએટ પ્રોફેસર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની પાસે એ પીએચડી ડિગ્રી ઓછામાં ઓછા 55 સ્તરે 55% સાથે એ માસ્ટર ડિગ્રી, અને ત્રીજું કે સહાયક પ્રોફેસર તરીકેનો એ 8 વર્ષનો એ અનુભવ હોવો જોઈએ. અને તેની સાથે સાથે એ પીયર સમીક્ષા કરાયેલા કે જે એવા વ્યક્તિઓ કે કોઈ પણ એ વિષય હોય તો તેની અંદર એ ખૂબ જ ઊંચા સ્તર સુધી જે પહોંચેલા વ્યક્તિ હોય તો તેને એ પીયર સમીક્ષા કહેવાશે. તેના દ્વારા અથવા તો યુજીસી સૂચિબદ્ધ જે જર્નલ હોય તેની અંદર એ ઓછામાં ઓછા 7 પ્રકાશનો અને પરિશિષ્ટ 2ના કોષ્ટક 2માં આપેલ માપદંડો મુજબ એ કુલ 75નો સંશોધન સ્કોર હોય તો તેમને એ સહયોગી જે પ્રોફેસર તો તેની ભરતી માટે એ લાયક ઠરવામાં આવશે. ત્યારબાદ એ ત્રીજું પદ જેની અંદર એ પ્રોફેસર જેની એ લાયકાતની વાત કરીએ તો તેની પાસે એ અથવા તો બી તે બંનેમાંથી એ કોઈ પણ લાયકાત એ હોવી જોઈએ. જેની અંદર એની અંદર પીએચડી ડિગ્રી એ ધરાવતો હોવો જોઈએ, પીએર સમીક્ષા કરાયેલ અથવા યુજીસી સૂચિબદ્ધ જર્નલમાં એ ઓછામાં ઓછા 10 એ સંશોધન પ્રપત્રો એ પ્રકાશિત કરેલા હોવા જોઈએ, અને પરિશિષ્ટ 2માં આપેલ માપદંડ અનુસાર એ તેની પાસે 120નો એ સંશોધન સ્કોર હોવો જોઈએ. અને આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અથવા તો પ્રોફેસર તરીકેનો એ ઓછામાં ઓછો 10 વર્ષનો એ તેની પાસે એ અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ બી નંબરની લાયકાત જેની અંદર એ સંબંધિત લાગુ શાખાઓમાંથી એ પીએચડી ડિગ્રી એ ધરાવતો ઉત્કૃષ્ટ વ્યવસાયિક જેણે એ 10 વર્ષનો અનુભવ ધરાવતા દસ્તાવેજી પુરાવા એ સંબંધિત શાખામાં એ જમા કરાયા હોય તો તેને પણ એ પ્રોફેશનની જે ડિગ્રી રહી એ ભરતી એટલે પદ એ આપવામાં આવે છે. તો તેની અંદર એ આ જે 3 પદ રહ્યા તો તેની અંદર એ સૌથી નીચો રહ્યો એ આસિસ્ટન્ટ પ્રોફેસર આવે છે. ત્યારબાદ એ સહયોગી પ્રોફેસર અને તેની ઉપર એ પ્રોફેસર એ આવતો હોય છે. ત્યારબાદ એ આપણે વાત કરીએ તો તેની અંદર એ યુનિવર્સિટીમાં એ સિનિયર પ્રોફેસરની છે, જેની અંદર એ યુનિવર્સિટીમાં પ્રોફેસરની હાલની મંજૂર સંખ્યાના 10% સુધીની સીધી ભરતી દ્વારા એ યુનિવર્સિટીમાં જે સિનિયર પ્રોફેસર તે તરીકે એ નિમણૂક કરવામાં આવશે. એટલે કે તમારે જે યુનિવર્સિટી હોય તો તેની અંદર એ જેટલી પણ એ જગ્યા હોય તો તેના એ 10% એ સિનિયર પ્રોફેસર એ નિમવામાં આવશે. અને જેની માટેની એ લાયકાત રહી એ પીએર સમીક્ષા કરાયેલ અથવા યુજીસી સૂચિબદ્ધ જર્નલમાં એ ઉચ્ચ ગુણવત્તાવાળા સંશોધન પ્રકાશનો તેની અંદર એ સારો રેકોર્ડ એ ધરાવતો હોવો જોઈએ. પ્રોફેસર અથવા સમકક્ષનો એ ઓછામાં ઓછો 10 વર્ષનો એ તેની પાસે અનુભવ હોવો જોઈએ. તેમની પસંદગી એ 3 વિષય નિષ્ણાતોની સમીક્ષા દ્વારા
જેઓ ઓછામાં ઓછા સિનિયર પ્રોફેસર અથવા તો ઓછામાં ઓછો 10 વર્ષનો પ્રોફેસરનો અનુભવ ધરાવતા હોય તેવા 3 વ્યક્તિઓ એ નામોની એ ભલામણ કરે તેમના દ્વારા એ તેની પસંદગી થવી જોઈએ. ત્યારબાદ ચોથી લાયકાત કે પસંદગી પીએસ સમીક્ષા કરાયેલ અથવા યુજીસી સૂચિબદ્ધ જર્નલમાં એ 10 શ્રેષ્ઠ પ્રકાશનો અથવા તો છેલ્લા 10 વર્ષ દરમિયાન એ તેમના દેખરેખ હેઠળ ઓછામાં ઓછા 2 ઉમેદવારોએ એ પીએચડી ડિગ્રી એ મેળવેલી હોવી જોઈએ અને યુજીસી નિયમો અનુસાર રચાયેલી જે પસંદગી સમિતિ રહી તો તેના દ્વારા એ વાતચીત કરવાના આધારે એ જે સિનિયર પ્રોફેસર હોય તો તેની એ નિમણૂક કરવામાં આવશે. ત્યારબાદની એ વાત કરીએ તો તેની અંદર એ કોલેજના આચાર્ય અથવા તો પ્રોફેસર જેને એ પ્રોફેસર ગ્રેડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જે કોલેજના આચાર્ય રહ્યા તો તેની લાયકાત એ પીએચડી ડિગ્રી હોવી જોઈએ. ઓછામાં ઓછો 15 વર્ષનો એ શિક્ષણ સંસાધનનો અનુભવ ધરાવતા પ્રોફેસર અથવા તો એસોસિએટ પ્રોફેસર હોવા જોઈએ. પછી ત્રીજી લાયકાત કે પીએ સમીક્ષા કરાયેલ અથવા યુજીસી સૂચિબદ્ધ જર્નલમાં ઓછામાં ઓછા રહ્યા એ તેમણે એ 10 સંશોધન પ્રકાશનો રહ્યા એ બહાર પાડેલા હોવા જોઈએ. અને ચોથી લાયકાત કે પરિશિષ્ટ 2 ના કોષ્ટક 2 મુજબ એ ઓછામાં ઓછો 110 નો રહ્યો એ સંશોધન સ્કોર એ હોવો જોઈએ. અને અહીં આપણે જે પણ એ પદ જોઈ તો તેની અંદર એ તમારે કેટલા સંશોધન પ્રકાશનો એ કરેલા છે તે યાદ રાખવું અને તેની સાથે એ સંશોધનનો સ્કોર કેટલો હોવો જોઈએ તે બંને એ તમે એ ખાસ કરીને યાદ રાખજો. અને જો આપણે એ કોલેજના જે આચાર્ય રહ્યા તો તેમના એ કાર્યકાળની વાત કરીએ તો તેમની નિમણૂક એ 5 વર્ષ સમય માટે એ કરવામાં આવે છે. અને જો 5 વર્ષ એ સમય પૂરો થાય તો ત્યારબાદ એ વધુ 5 વર્ષ લંબાવવા માટે એ યુનિવર્સિટી દ્વારા એ નિયુક્ત સમિતિ એ બનાવવામાં આવે છે. અને આચાર્ય તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયા પછી એ પદ પર રહેલ જે વ્યક્તિ રહ્યો એ પ્રોફેસર તરીકેના હોદ્દા અને પ્રોફેસર ગ્રેડ સાથે એ પાછો એ જોડાઈ શકે છે. અને જે આ પ્રોફેસર આચાર્ય હોય કોલેજના આચાર્ય તો તેની નીચે એ વાઇસ પ્રિન્સિપાલ એટલે જે ઉપ આચાર્ય તો તેમનું પણ એ પદ હોય છે. અને જેની નિમણૂક એ કોલેજનું જે સંચાલન મંડળ એટલે જે મેનેજમેન્ટ બોર્ડ હોય તો તેના દ્વારા એ તેની નિમણૂક કરવામાં આવશે. અને જેની માટેની ભલામણ રહે એ આચાર્ય દ્વારા એ કરવામાં આવતી હોય છે. અને જેનો કાર્યકાળ એ 2 વર્ષનો એ તેનો કાર્યકાળ હોય છે. હાલના સિનિયર ફેકલ્ટી સભ્યને એ વાઇસ પ્રિન્સિપાલ તરીકે એ નિયુક્ત કરી શકાય છે. અને જેમણે તેમની અથવા તો તેમની હાલની જવાબદારી ઉપરાંત એ ચોક્કસ પ્રવૃત્તિઓ એ સોંપી શકાય છે. અને આચાર્યની ગેરહાજરી દરમિયાન એ કોઈ પણ કારણસર વાઇસ પ્રિન્સિપાલ એ આચાર્યની જે સત્તાઓ રહે તો તેનો એ ઉપયોગ કરતા હોય છે. ત્યારબાદના એ પદ વાત કરીએ તો તેની અંદર એ સંગીત પ્રદર્શન કલા દ્રશ્ય કલા અને શિલ્પ વગેરે જેવા અન્ય પરંપરાગત જે ભારતીય કલાઓ રહે તો તેની અંદર એ વિવિધ જે નિમણૂક માટેની એ લાયકાતની વાત કરીએ તો તેની અંદર એ આસિસ્ટન્ટ પ્રોફેસર જેની અંદર એ અથવા બી લાયકાત રહે એ તમારી પાસે એ હોવી જોઈએ એ અથવા તો બી બંનેમાંથી કોઈ પણ એક. જેની અંદર એની અંદર સંબંધિત વિષયમાં એ 55% ગુણ સાથે એ માસ્ટર ડિગ્રી પ્લસ એનઈટી નેટ અથવા તો સેટ એક્ઝામ એ પાસ કરેલી હોવી જોઈએ અથવા તો જે પીએચડી ડિગ્રી છે એ મેળવેલી હોવી જોઈએ. અને બી લાયકાત કે સંબંધિત વિષયમાં એ વૈશ્વિક સિદ્ધિ અને સ્નાતક ડિગ્રી એ તમારી પાસે હોવી જોઈએ. જાણીતા માસ્ટર હેઠળ એ તેમણે અભ્યાસ કરેલો હોવો જોઈએ. આકાશવાણી અને દૂરદર્શનના જે ટીવીઓ રહે તો તેની અંદર એ ગ્રેડના એક કલાકાર હોવો જોઈએ. અને સિદ્ધાંત શીખવા માટે એ તેમની પાસે પૂરતું જ્ઞાન હોવું જોઈએ. અને વિષયને એ તાર્કિક તર્ક સાથે એ સમજાવવાની એ ક્ષમતા એ તેમની પાસે હોવી જોઈએ. ત્યારબાદ એ સહયોગી પ્રોફેસર જેની અંદર એ તેમની પાસે એ અથવા બી લાયકાત એ હોવી જોઈએ. જેની અંદર એ ડોક્ટર ડિગ્રી રહે એ તેમની અંદર એ સારો રેકોર્ડ એ તેમની પાસે હોવો જોઈએ. 8 વર્ષનો એ સહાયક પ્રોફેસર જેવો રહ્યો સમકક્ષ પદનો એ અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ એ બી લાયકાત કે સંબંધિત વિષયમાં એ વ્યવસાયિક અને માસ્ટર ડિગ્રી એ ધરાવતો હોવો જોઈએ. ત્યારબાદ એ બીજી લાયકાત કે આકાશવાણી અને દૂરદર્શનના એ ગ્રેડના એ કલાકાર સિદ્ધાંત શીખવા માટે એ પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. વિષયની એ તાર્કિક તર્ક સાથે એ સમજાવવાની ક્ષમતા અને ઉત્કૃષ્ટ પ્રદર્શન સિદ્ધિઓનો એ 8 વર્ષનો એ અનુભવ એ તેમની પાસે હોય તો તેમને એ સહયોગી પ્રોફેસર તરીકે એ નિમણૂક એ આપી શકાય છે. ત્યારબાદ એ પ્રોફેસર જેની અંદર એ અથવા બી લાયકાત એ તેમની પાસે એ હોવી જોઈએ. જેની અંદર એની અંદર કે ડોક્ટરલ ડિગ્રી ધરાવતા એ પ્રખ્યાત વિદ્વાન હોય ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ ધરાવતા સંશોધનમાં એ સક્રિય રીતે એ રોકેલા હોવા જોઈએ. અને પીઆર સમીક્ષા કરાયેલા અથવા યુજીસી સૂચિબદ્ધ જર્નલમાં ઓછામાં ઓછા એ સંશોધન પ્રકાશનો અને પરિશિષ્ટ 2 ના કોષ્ટક 2 મુજબ એ તેમના કુલ સંશોધન સ્કોર એ 120 નો એ હોવો જોઈએ. અને તેની સિવાય એ બી ની લાયકાતની વાત કરીએ
તો તેની અંદર એ પ્રશંસનીય વ્યવસાયિક સિદ્ધિઓ સંબંધિત વિષયમાં એ માસ્ટર ડિગ્રી, આકાશવાણી અને દૂરદર્શનના એ ગ્રેડના કલાકાર, વિશેષતાના ક્ષેત્રમાં એ 10 વર્ષનો એ ઉત્કૃષ્ટ કામગીરીની એ સિદ્ધિઓ, વિશેષતા અને સંશોધનને માર્ગદર્શન આપવાની ક્ષમતા ક્ષેત્રમાં નોંધપાત્ર એ યોગદાન આપ્યું છે તેનો એ પુરાવો, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કોષ્ટકમાં એ ભાગ લીધો હોય અથવા રાષ્ટ્રીય અથવા તો આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મેળવ્યા હોય તો તેનો એ તમારે સબૂત આપવું જોઈએ. તાર્કિક તર્ક સમજાવવાની એ ક્ષમતા એ તેમની પાસે હોવી જોઈએ અને સિદ્ધાંતોને એ ચિત્રો સાથે એ સમજાવવા માટેનું એ પૂરતું જ્ઞાન એ તેમની પાસે હોય તો તેમને એ પ્રોફેસરનું પદ એ આપવામાં આવે છે. ત્યારબાદ એ ડ્રામા શિસ્ત જે રહ્યું તો તેની લાયકાતની વાત કરી તો તેની અંદર એ આસિસ્ટન્ટ પ્રોફેસર જેની અંદર એ અથવા બી લાયકાત એ તેમની પાસે એ હોવી જોઈએ, જેની અંદર એમાં કે સંબંધિત વિષયમાં એ 55% ગુણ સાથે એ માસ્ટર ડિગ્રી અને એની નેટ અને સેટ એક્ઝામ એ પાસ કરેલી હોવી જોઈએ અથવા પીએચડી ડિગ્રી એ મેળવી લેવી જોઈએ. અને જે પીએચડી ડિગ્રી મેળવી હોય તો તેમને જે નેટ અને જે સેટ એક્ઝામ તો તેની અંદર એ મુક્તિ આપવામાં આવે છે. ત્યારબાદ એ બી જેની અંદર એ વ્યવસાયિક કલાકાર, બીજું કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અથવા ભારત કે વિદેશમાં આવી કોઈ પણ સંસ્થામાંથી એ 55% ગુણ સાથે એ 3 વર્ષની બેચલર ડિગ્રી અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ધરાવતો વ્યવસાયિક કલાકાર એ હોવો જોઈએ. ત્રીજી લાયકાત કે પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે એ 5 વર્ષ સુધી એ નિયમિત રીતે પ્રશંસનીય કામગીરી કર્યાનો એ સમર્થિત પુરાવો એ તેમની પાસે હોવો જોઈએ. ચોથું કે તાર્કિક તર્ક સાથે એ સંબંધિત વિષયને એ સમજાવવાની ક્ષમતા અને સંબંધિત વિષયમાં એ ચિત્રો સાથે એ સિદ્ધાંત શીખવવા માટે એ પૂરતું જ્ઞાન એ તેમની પાસે એ હોવું જોઈએ. ત્યારબાદ એ સહયોગી પ્રોફેસર જેમની અંદર એ અથવા બી લાયકાત એ તેમની પાસે એ હોવી જોઈએ, જેની અંદર એ ઉચ્ચ વ્યવસાયિક ધારણાની એ પીએચડી ડિગ્રી એ ધરાવતો હોવો જોઈએ. સંસ્થાઓમાં એ સંશોધનનો 8 વર્ષનો એ અનુભવ સહાયક પ્રોફેસર જેટલો હોવો જોઈએ. પછી સંબંધિત વિષયમાં એ જ્ઞાનમાં નોંધપાત્ર એ પ્રકાશનો એ ધરાવતા હોવો જોઈએ. ત્યારબાદ બી નંબરની લાયકાત જેની અંદર એ સંબંધિત વિષયમાં એ વ્યવસાયિક શિક્ષ અને માસ્ટર ડિગ્રી એ ધરાવતો હોવો જોઈએ. માન્યતા પ્રાપ્ત એ કલાકાર હોવો જોઈએ. અભ્યાસ હોય તો અભ્યાસક્રમ તો તેને એ ડિઝાઇન કરવાનો એ તેની પાસે એ અનુભવ હોવો જોઈએ. પછી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં એ કોન્ફરન્સમાં એ ભાગ લીધેલો હોવો જોઈએ અને વિશેષતા ક્ષેત્રમાં વિશેષતાનું જે ક્ષેત્ર રહ્યું તો તેની અંદર એ 8 વર્ષનો રહ્યો એટલો એ તેની પાસે એ અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ એ પ્રોફેસર જેની અંદર એ અથવા બી લાયકાત એ ધરાવતો હોવો જોઈએ, જેની અંદર એ કે ડોક્ટર ડિગ્રી ધરાવતા પ્રખ્યાત વિદ્વાન, ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ અને સંશોધનમાં સક્રિય રીતે એ રોકાયેલો હોવો જોઈએ. અને ત્રીજું કે પીએચ સમીક્ષા કરાયેલ અથવા યુજીસી સૂચિબદ્ધ જર્નલમાં ઓછામાં ઓછા 6 પ્રકાશનો અને પરિશિષ્ટ 2 ના એ કોષ્ટક 2 મુજબ એ કુલ સંશોધન સ્કોર એ 120 નો એ હોવો જોઈએ, જેની અંદર એ બી નંબરની લાયકાત જેની અંદર એ પ્રશંસનીય વ્યવસાયિક સિદ્ધિ, માસ્ટર ડિગ્રી હોવો જોઈએ, 10 વર્ષનો એ તેમની પાસે અનુભવ હોવો જોઈએ. પછી સંશોધન અને માર્ગદર્શન ક્ષેત્રે એ નોંધપાત્ર યોગદાન આપ્યું હોય તો તેનો એ પુરાવો હોવો જોઈએ. પછી આંતરરાષ્ટ્રીય અથવા તો રાષ્ટ્રીય જે સેમિનાર હોય અથવા તો પુરસ્કાર હોય તે એ ભાગ લીધેલો હોવો જોઈએ અથવા તો તે તેમને એ મળેલા હોવો જોઈએ. પછી ચિત્રો દ્વારા એ કોઈ પણ વસ્તુ એ શીખવવા માટેનું એ તેમની પાસે એ પૂરતું જ્ઞાન હોવું જોઈએ. ત્યારબાદ આપણે જે યોગ શિસ્ત રહ્યા તો તેના એ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરની વાત કરીએ તો જેની અંદર એ આસિસ્ટન્ટ પ્રોફેસર કે સંબંધિત વિષયમાં એ 55% ગુણ સાથે એ માસ્ટર ડિગ્રી, એનઈટી, નેટ અથવા તો સેટ એક્ઝામ એ પાસ કરેલી હોવી જોઈએ અથવા તો પીએચડી એ મેળવેલી હોવી જોઈએ અથવા તો આ જે એ લાયકાત ન હોય તો તમારી પાસે એ ઓછામાં ઓછા 55% ગુણ સાથે એ માસ્ટર ડિગ્રી અને યોગ રહ્યો જે વિષય તો તેની અંદર એ તમે પીએચડી કરેલી હોવી જોઈએ. ત્યારબાદ એ સહયોગી પ્રોફેસર જેની અંદર એ સંબંધિત વિષયમાં એ પીએચડી ડિગ્રી અને સારો એ શૈક્ષણિક રેકોર્ડ, ઓછામાં ઓછા 55% ગુણ સાથે એ માસ્ટર ડિગ્રી, સહાયક પ્રોફેસરની સમકક્ષ સંશોધનો એ ઓછામાં ઓછા 8 વર્ષનો એ અનુભવ અને પ્રકાશિત કર્યાના પુરાવા અને પીઆર સમીક્ષા કરાયેલ અથવા યુજીસી લિસ્ટેડ જર્નલમાં એ ઓછામાં ઓછા એ 7 સંશોધન પ્રકાશનો એ કરેલા હોવા જોઈએ અને પરિશિષ્ટ 2 ના કોષ્ટક 2 માં આપેલ માપદંડ મુજબ એ ઓછામાં ઓછો એ 75 નો એ કુલ સંશોધન સ્કોર એ તેમની પાસે એ હોવો જોઈએ. ત્યારબાદ એ પ્રોફેસર જેની અંદર એ પીએચડી ડિગ્રી એ ધરાવતો હોવો જોઈએ,
ઓછામાં ઓછો 10 વર્ષનો એ અનુભવ ધરાવતો અને ડોક્ટરલ ઉમેદવારોને એ સફળતાપૂર્વક એ માર્ગદર્શન આપ્યું છે તેનો એ પુરાવો હોવો જોઈએ. ત્યારબાદ ત્રીજી લાયકાત કે પીએર સમીક્ષા કરાયેલ અથવા યુજીસી સૂચિબદ્ધ જર્નલમાં ઓછામાં ઓછા 10 એ સંશોધન પ્રકાશનો અને પરિશિષ્ટ 2 ના કોષ્ટક 2 મુજબ એ તેની પાસે એ કુલ સંશોધન સ્કોર એ 120 નો એ હોવો જોઈએ. અને તમારે અહીં જે અનુભવ રહ્યો કેટલા વર્ષનો એ કઈ પદમાં એ અનુભવ માગે છે તે પણ એ તમારે યાદ રાખી લેવું. ત્યારબાદ એ બી નંબરની લાયકાત એટલે કે એ અથવા બી તે બંનેમાંથી એ કોઈ પણ એક લાયકાત એ હોવી જોઈએ, જેની અંદર એ બીમાં કે સંબંધિત ક્ષેત્રમાં એ સ્થાપિત પ્રતિષ્ઠા ધરાવતો ઉત્કૃષ્ટ વ્યવસાયિક જેમણે સંબંધિત શાખામાં એ જ્ઞાનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય, જેને ઓળખપત્રો દ્વારા એ સમર્થન આપવામાં આવ્યું હોય, તેને એ પ્રોફેસર તરીકે એ નિમણૂક આપી શકે છે. ત્યારબાદ એ જે વ્યવસાયિક ઉપચાર શિક્ષકો રહ્યા તો તેની અંદર એ પદોની વાત કરીએ તો તેની અંદર એ આસિસ્ટન્ટ પ્રોફેસર જેની લાયકાત એ ઓક્યુપેશન થેરાપીમાં એ સ્નાતક ડિગ્રી અને ઓક્યુપેશન થેરાપીમાં એ માસ્ટર ડિગ્રી રહી એ ઓછામાં ઓછા 55% ગુણ સાથે એ તેની પાસે એ હોવી જોઈએ. અને ત્યારબાદ એ સહયોગી પ્રોફેસર જેની અંદર એ ઓક્યુપેશન જે થેરેપી રહે તો તેની અંદર એ માસ્ટર ડિગ્રી હોવો જોઈએ અને સહાયક પ્રોફેસર તરીકેનો એ 8 વર્ષનો એ અનુભવ હોવો જોઈએ. અને બીજું કે યુજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત એ વ્યવસાયિક ઉપચાર કોઈ પણ ક્ષેત્રમાં એ પીએચડી ડિગ્રી અને પીએર સમીક્ષા કરાયેલ અથવા યુજીસી સૂચિબદ્ધ જર્નલમાં એ ઉચ્ચ ધોરણનું એ પ્રકાશિત ક્રિયાનો એ તેની પાસે એ પુરાવો હોવો જોઈએ. ત્યારબાદ એ પ્રોફેસર જેની અંદર એ ઓક્યુપેશન થેરેપીમાં એ માસ્ટર ડિગ્રી એ કરેલી હોવી જોઈએ અને સહાયક પ્રોફેસર તરીકેનો એ 8 વર્ષનો એ અનુભવ હોવો જોઈએ. અને યુજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત વ્યવસાયિક ઉપચાર કોઈ પણ ક્ષેત્રમાં એ પીએચડી ડિગ્રી અને પીએર સમીક્ષા કરાયેલ એ ઉચ્ચ સૂચિબદ્ધ જર્નલમાં એ ઉચ્ચ ધોરણનું એ પ્રકાશિત એ કરેલું હોવું જોઈએ. ત્યારબાદ એ ચોથું પદ રહ્યું એ આચાર્ય ડિરેક્ટર અથવા તો ડીન છે, જેની આપણે લાયકાતની વાત કરીએ તો વ્યવસાયિક ઉપચારમાં એ માસ્ટર ડિગ્રી ધરાવતો હોવો જોઈએ, 15 વર્ષનો અનુભવ જેમાં એ પ્રોફેસર જે વ્યવસાયિક ઉપચાર તરીકેનો એ 5 વર્ષનો અનુભવ રહ્યો તે પણ એ સામેલ છે. અને બીજું કે સંસ્થામાં એ સૌથી વરિષ્ઠ પ્રોફેસરને એ નિયુક્ત કરવામાં આવશે. અને બીજું કે યુજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત વ્યવસાયિક ઉપચારના કોઈ પણ ક્ષેત્રમાં એ પીએચડી ડિગ્રી અને પીયર્સ રિવ્યુ કરેલ યુજીસી લિસ્ટેડ જર્નલમાં ઉચ્ચ ધોરણનું એ પ્રકાશિત કાર્ય એ તેની પાસે એ હોવું જોઈએ. ત્યારબાદ એ પદની વાત કરીએ તો જે એ ફિઝિયોથેરાપી શિક્ષકો છે, જેની અંદર એ આસિસ્ટન્ટ પ્રોફેસર જેમની પાસે એ ફિઝિયોથેરાપી તો તેની અંદર એ સ્નાતકની એ ડિગ્રી હોવો જોઈએ અને ફિઝિયોથેરાપીમાં એ માસ્ટર ડિગ્રી પણ એ 55% ગુણ સાથે એ હોવી જોઈએ, 55% કે તેથી વધુ. અને ત્યારબાદ એ સહયોગી પ્રોફેસર જેની અંદર એ ફિઝિયોથેરાપીમાં એ માસ્ટર ડિગ્રી અને પ્લસ સહાયક પ્રોફેસર તરીકેનો એ 8 વર્ષનો એ અનુભવ અને યુજીસી દ્વારા એ માન્યતા પ્રાપ્ત ફિઝિયોથેરાપીના કોઈ પણ ક્ષેત્રમાં એ પીએચડી ડિગ્રી અને પીએ સમીક્ષા કરાયેલ અથવા યુજીસી સૂચિબદ્ધ જર્નલમાં એ ઉચ્ચ ધોરણના એવી પ્રકાશિત કરેલા હોવો જોઈએ. ત્યારબાદ એ પ્રોફેસરનું પદ જેની અંદર એ ફિઝિયોથેરાપીમાં એ માસ્ટર ડિગ્રી પ્લસ 10 વર્ષનો એ અનુભવ અને યુજીસી દ્વારા એ માન્યતા પ્રાપ્ત ફિઝિયોથેરાપીના કોઈ પણ ક્ષેત્રમાં એ પીએચડી ડિગ્રી અને પીએ સમીક્ષા કરાયેલ યુજીસી સૂચિબદ્ધ જર્નલમાં એ ઉચ્ચ ધોરણનું એ પ્રકાશિત કાર્ય એ તેની પાસે હોવું જોઈએ. ત્યારબાદ એ ફિઝિયોથેરાપીના એ આચાર્ય ડિરેક્ટર અથવા તો ડીન બનવા માટે એ ફિઝિયોથેરાપીમાં એ માસ્ટર ડિગ્રી એ કરેલી હોવી જોઈએ અને કુલ 15 વર્ષનો અનુભવ જેમાં એ પ્રોફેસર ફિઝિયોથેરાપી તરીકેનો એ 5 વર્ષનો અનુભવ રહ્યો એ પણ એ સામેલ છે. અને સંસ્થામાં એ સૌથી વરિષ્ઠ જે વ્યક્તિ હશે પ્રોફેસર તો તેની એ નિયુક્તિ કરવામાં આવશે અને તેની પાસે એ પીએચડી ડિગ્રી હોવી જોઈએ અને જે યુજીસી લિસ્ટેડ જર્નલ તો તેની અંદર એ ઉચ્ચ ધોરણનું એ પ્રકાશિત કાર્ય કરેલું એ પુરાવો હોવો જોઈએ. ત્યારબાદ એ આપણે વાત કરીએ કે યુનિવર્સિટીની અંદર એ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન અને કોલેજની અંદર એ લાઇબ્રેરીની જે પોસ્ટ રહે તો તેની અંદર એ લાયકાત જેની અંદર એ લાઇબ્રેરી સાયન્સમાં લાઇબ્રેરી સાયન્સ, ઇન્ફોર્મેશન સાયન્સ અથવા તો ડોક્યુમેન્ટ સાયન્સમાં એ માસ્ટર ડિગ્રી અથવા તો સમકક્ષ વ્યવસાયિક ડિગ્રી એ ઓછામાં ઓછા 55% ગુણ સાથે એ તેની પાસે હોવું જોઈએ. પુસ્તકાલયના કમ્પ્યુટરાઇઝેશનનું જે જ્ઞાન એ પણ એ તેને હોવું જોઈએ. નેટ, સ્લેટ અને સેટ પાસ કરેલી હોવી જોઈએ અને પીએચડી કરેલી હોવી જોઈએ. 11 જુલાઈ 2009 પહેલા જે પીએચડી મેળવી હોય તો તેમને જે નેટ અને જે સેટ એક્ઝામ રહે તો તેમાંથી એ મુક્તિ આપવામાં આવશે.
ત્યારબાદ આપણે યુનિવર્સિટી ડેપ્યુટી લાઇબ્રેરિયનના પદની વાત કરીએ તો તેની અંદર એ ઓછામાં ઓછા 55% ગુણ સાથે એ લાઇબ્રેરી સાયન્સ, માહિતી વિજ્ઞાન, દસ્તાવેજ વિજ્ઞાનમાં એ માસ્ટર ડિગ્રી એ હોવી જોઈએ. સહાયક યુનિવર્સિટી ગ્રંથપાલ અથવા તો કોલેજ ગ્રંથપાલ તરીકેનો એ 8 વર્ષનો એ અનુભવ. પુસ્તકાલયમાં એ આઈસીટીના એકીકરણ સહિત એ નવીન પુસ્તકાલય સેવાના એ પુરાવા. પુસ્તકાલય વિજ્ઞાન, માહિતી વિજ્ઞાન, દસ્તાવેજ વિજ્ઞાન અને આર્કાઇવ અને હસ્તપ્રત રાખવા પુસ્તકાલયના કમ્પ્યુટરાઇઝેશન તો તેની અંદર એ પીએચડી ડિગ્રી એ હોવી જોઈએ. ત્યારબાદ એ યુનિવર્સિટી લાઇબ્રેરિયન જેની અંદર એ ઓછામાં ઓછા 55% ગુણ સાથે એ લાઇબ્રેરી સાયન્સ, માહિતી વિજ્ઞાન, દસ્તાવેજ વિજ્ઞાન તો તેની અંદર એ માસ્ટર ડિગ્રી. સહાયક યુનિવર્સિટીમાં એ ગ્રંથપાલ અથવા તો કોલેજ ગ્રંથપાલ તરીકેનો એ 10 વર્ષનો એ અનુભવ. પુસ્તકાલયમાં એ આઈસીટીના એકીકરણ સહિત એ નવીન પુસ્તકાલય સેવાઓના એ પુરાવા. પુસ્તકાલય વિજ્ઞાન, માહિતી વિજ્ઞાન, દસ્તાવેજી વિજ્ઞાન, આર્કાઇવ્સ અને હસ્તપ્રત રાખવા પુસ્તકાલયના કમ્પ્યુટરાઇઝેશનમાં એ પીએચડી ડિગ્રી એ હોવી જોઈએ. આ રીતે એ જે લાઇબ્રેરીની એ લાયકાતો છે. ત્યારબાદ એ શારીરિક શિક્ષણ અને રમતગમતની અંદર એ લાયકાતની વાત કરી તો તેની અંદર એ યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ અને રમતગમતના સહાયક નિયામક અને કોલેજના નિયામક જેમની પાસે એ અથવા તો બી તે બંનેમાંથી કોઈ પણ એક લાયકાત એ હોવી જોઈએ. જેની અંદર એમાં કે 55% ગુણ સાથે એ શારીરિક શિક્ષણ અને રમતગમત અથવા શારીરિક અથવા રમતગમત વિજ્ઞાનમાં એ માસ્ટર ડિગ્રી. રાજ્ય અથવા રાષ્ટ્રીય ચેમ્પિયનમાં એ યુનિવર્સિટી અથવા તો કોલેજનું એ પ્રતિનિધિત્વ કર્યાનો એ રેકોર્ડ. એનઈટી, એસએલએટી અને એસીટી તેમાંથી એ કોઈ પણ એક્ઝામ એ પાસ કરેલી હોવી જોઈએ અને સંબંધિત વિષયમાં એ પીએચડી કરી હોય તો તે પણ એ ચાલે. અને જે 11 જુલાઈ 2009 પહેલા જે પીએચડી તરીકે એ નોંધાયેલ જે ઉમેદવારો તો તેમને એ નેટ અને જે સેટ એક્ઝામ રહે તો તેમાંથી એ મુક્તિ આપવામાં આવશે. ત્યારબાદ એ બી નંબરની લાયકાત જેની અંદર એ એશિયન રમત અથવા કોમનવેલ્થ રમતમાં એ મેડલ વિજેતા જેની પાસે એ ઓછામાં ઓછી એ પોસ્ટ ગ્રેજ્યુએશનની એ ડિગ્રી એ હોવી જોઈએ. ત્યારબાદ એ યુનિવર્સિટીના નાયબ નિયામક જેની અંદર એ અથવા બી લાયકાત એ તેમની પાસે એ હોવી જોઈએ. જેની અંદર એ પહેલું કે સંબંધિત વિષયમાં એ પીએચડી ડિગ્રી વધુમાં વધુ યુનિવર્સિટી સિસ્ટમની બહારના ઉમેદવારો પાસે એ સંબંધિત યુનિવર્સિટી દ્વારા એ માસ્ટર ડિગ્રી સ્તરે એ ઓછામાં ઓછા 55% એ હોવા એ જરૂરી છે. ત્યારબાદ બીજા નંબરની કે યુનિવર્સિટી આસિસ્ટન્ટ તરીકેનો એ 8 વર્ષનો એ અનુભવ એ હોવો જોઈએ. ઓછામાં ઓછા 2 અઠવાડિયાના સમયગાળા માટે એ સ્પર્ધાઓનું આયોજન અથવા તો કોચિંગ કેમ્પ કર્યાનો એ પુરાવો હોવો જોઈએ. રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આંતરરાજ્ય, આંતર યુનિવર્સિટી તરીકે એ સારો ખેલાડી હોય તો તેની ટીમનું એ પ્રતિનિધિત્વ કરેલું હોવું જોઈએ. આ નિયમો અનુસાર એ શારીરિક તંદુરસ્તી રહે તે પણ એ પાસ કરેલું હોવું જોઈએ. અથવા તો બી નંબરની લાયકાતની વાત કરીએ તો તેની અંદર એ ઓલિમ્પિક રમતો, વર્લ્ડ કપ, વર્લ્ડ ચેમ્પિયનશિપ પછી મેડલ વિજેતા અને જેની પાસે એ ઓછામાં ઓછી રહી એ પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલની જે ડિગ્રી હોય તો તેમને એ યુનિવર્સિટીના નાયબ નિયામક તરીકેની એ જે હોદ્દો એ આપવામાં આવશે. ત્યારબાદ આપણે યુનિવર્સિટીના જે નિયામક તો તેની લાયકાતની વાત કરીએ તો સંબંધિત વિષયમાં એ પીએચડી ડિગ્રી અને જો બહારના યુનિવર્સિટી બહારના હોય તો તેમને એ 55% ગુણ સાથે એ માસ્ટર ડિગ્રી એ કરેલી હોવી જોઈએ. અને યુનિવર્સિટીના એ આસિસ્ટન્ટ સહાયક નિયામક અથવા તો કોલેજના નિયામક તરીકે એ 10 વર્ષનો એ અનુભવ. ઓછામાં ઓછા 2 અઠવાડિયાના સમયગાળા માટે એ રમતગમત અથવા તો કોચિંગ કરિયરનું એ આયોજનનો પુરાવો. પછી રાજ્ય, આંતરરાષ્ટ્રીય, આંતર યુનિવર્સિટી તરીકે એ એથ્લેટ તરીકેનું એ સારું પ્રદર્શન કર્યું છે તો તેનો એ પુરાવો. અને આ નિયમો અનુસાર એ શારીરિક તંદુરસ્ત કસોટી તે પણ એ તેમણે પાસ કરેલી હોવી જોઈએ. જેની અંદર એ આપણે શારીરિક જે તંદુરસ્ત કસોટી તો તેની વાત કરીએ તો તેની અંદર જે સૌથી પહેલા તો જે પુરુષ ઉમેદવારો તો તેમને એ 12 મિનિટની અંદર એ દોડવાનું રહેશે. જેની અંદર એ જે 40 થી ઉપર છે તો તેમને એ 1500 મીટર, 45 થી ઉપર છે તો તેમને એ 1200 મીટર અને 50 થી જો ઉપર હોય તો તેમને એ 800 મીટરની જે દોડ એ પૂરી કરવાની રહેશે. અને જો એ 30 થી ઉપર હોય તો તેમને એ 1800 મીટરની એ દોડ પૂરી કરવાની થશે. અને જો મહિલા ઉમેદવાર હોય તો તેમને એ 8 મિનિટની અંદર જો તેમની ઉંમર એ 30 વર્ષથી ઉપર હોય તો તેમને એ 1000 મીટર, 40 વર્ષથી ઉપર હોય તો તેમને એ 800 મીટર, 45 વર્ષથી એ તેમની ઉંમર મોટી હોય તો તેમને એ 600 મીટર અને 50 વર્ષથી એ તેમની ઉંમર મોટી હોય તો તેમને એ 400 મીટર એ 8 મિનિટમાં એટલું એ દોડવાનું રહેશે. ત્યારબાદ આપણી પાંચમી કલમ
જેની અંદર એ પસંદગી સમિતિઓની રચના અને પસંદગી પ્રક્રિયા અંગે એ માર્ગદર્શિકા. તો અહીં જે પસંદગી સમિતિ રહે તો તેની અંદર એ દરેક સભ્ય રહ્યા એ તમને એ પૂછાતા નથી, પરંતુ આપણે એ તેના અધ્યક્ષ કોણ છે અને તેની અંદર એ કોરમ કેટલા છે તે એ મુખ્ય રીતે એ પૂછાતું હોય છે. તો તેની અંદર એ સૌથી પહેલા તો જે સહાયક પ્રોફેસર અથવા તો સહયોગી પ્રોફેસર અથવા તો પ્રોફેસર, જેની અંદર એ તેના અધ્યક્ષ એ કુલપતિ અથવા તો તેમના દ્વારા એ નિયુક્ત જે પ્રોફેસર હશે, જેમની પાસે એ ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોય તો તેવા એ તેના અધ્યક્ષ છે. અને જેની અંદર એ બે વ્યક્તિઓ એ વિષય નિષ્ણાત હશે અને તેની અંદર એ જે પસંદગી સમિતિ રહે તો તેની અંદર એ 4 સભ્યો રહે એની એ કોરમ બનાવે છે. એટલે કે જે 4 સભ્યો ઓછામાં ઓછા હાજર હોય ત્યારબાદ એ કોઈ પણ કાર્ય એ લાયકાત એ યોગ્ય ગણવામાં આવશે. ત્યારબાદ એ જે સિનિયર પ્રોફેસરની જે પસંદગી સમિતિ રહી તો તેની અંદર એ અધ્યક્ષ એ જે કુલપતિ એ સમિતિના એ અધ્યક્ષ રહેશે. અને જેની અંદર એ બે એ બહારના વિષય નિષ્ણાતો હશે અને જેની અંદર એ 4 સભ્યો એ કોરમ તરીકે એ રાખવામાં આવેલા છે. ત્યારબાદ એ ખાનગી અને બંધારણીય કોલેજો સહિત એ કોલેજોમાં સહાયક પ્રોફેસર, સહયોગી પ્રોફેસર તરીકેના એ પસંદગી સમિતિની વાત કરીએ તો તેની અંદર એ તેના અધ્યક્ષ જે સંચાલક મંડળ એટલે જે ગવર્નર બોડીના જે અધ્યક્ષ છે તે જ એ તેના અધ્યક્ષ છે. અને જેની અંદર એક કોરમની વાત કરીએ તો તેની અંદર એક કોરમ રહી એ 5 સભ્યોની એક કોરમ રાખવામાં આવી છે, જેમાં એ બે વિષય નિષ્ણાતો તેનો પણ એ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ એ કોલેજના આચાર્ય અને પ્રોફેસર, જેની અંદર એ તેની પસંદગી સમિતિના જે અધ્યક્ષ એ ગવર્નિંગ બોડીના એ અધ્યક્ષ તે તેના એ અધ્યક્ષ બનશે. અને તેની અંદર એ કોરમ રહે એ 5 સભ્યોની એ કોરમ રાખવામાં આવી છે, જેની અંદર એ બે વિષય નિષ્ણાતો તે પણ એ તેની અંદર એ સામેલ હશે. અને તેના સિવાય અહીં તમને જે પસંદગી સમિતિ આપવામાં આવી તો તેની અંદર જે વધારાના જે સભ્યો તે તમે અહીં જે વિડીયો તો તેને એ પોઝ કરીને તે જે વધારાના સભ્યો તે એ વાંચી શકો છો. જેની અંદર એ જે આ કોલેજના આચાર્ય તો તેની માટેની જે પસંદગી સમિતિ તો તેની અંદર એ 5 સભ્યો અને 5 સભ્યો તો તેની અંદર એ બે વિષય નિષ્ણાતો છે. જેની અંદર એ જે કોલેજના આચાર્ય તો તેના એ કાર્યકાળની વાત કરીએ તો તેનો કાર્યકાળ એ 5 વર્ષ માટેનો એ કાર્યકાળ હોય છે. અને જો તેને એ 5 વર્ષ પૂરા થાય તો ત્યારબાદ એ બીજા 5 વર્ષ માટે એ યુનિવર્સિટી દ્વારા એ મૂલ્યાંકન સમિતિ બનાવવામાં આવશે, જેની અંદર એ સંલગ્ન યુનિવર્સિટીના એ કુલપતિના દ્વારા એ નામાંકિત વ્યક્તિ હોય છે. યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તો તેના ચેરમેન દ્વારા એ નોમિની એટલે કે તેમના દ્વારા નામાંકિત કરેલ એક વ્યક્તિ હોય છે. અને માન્યતા પ્રાપ્ત કોલેજના આચાર્યોમાંથી એ નામાંકિત સભ્ય આ ત્રણેયથી એક મૂલ્યાંકન સમિતિ બનાવવામાં આવશે અને તે એ પોતાનો એક રિપોર્ટ પ્રકાશિત કરે છે. અને તે રિપોર્ટ એ પસાર થઈ જાય તો ત્યારબાદ જે આચાર્ય તો તેને એ બીજા 5 વર્ષ માટે એ આચાર્યની જે પોસ્ટ એ આપવામાં આવે છે. માટે તમારે જે આચાર્યનો જે કાર્યકાળ તે પણ એ તમારે યાદ રાખવો. ત્યારબાદ એ ગ્રંથપાલ, શારીરિક શિક્ષણ અને રમતગમતના સહાયક પ્રોફેસર સમકક્ષ કેડરના એક સ્તરથી બીજા ઉચ્ચ સ્તર પર એ સીએસસી પ્રમોશન માટે એ સ્કેનિંગ કમ મૂલ્યાંકન સમિતિ માટે એ નીચેના સભ્યો એ છે. એટલે કે જે ગ્રંથપાલ તો તેની અંદર એ નીચા સ્તરે હોય તો તેમાંથી એ ઉપરના સ્તરે જો પ્રમોશન મેળવવું હોય તો તેની માટે જે સ્ક્રીનિંગ કમ મૂલ્યાંકન સમિતિ રહે તો તેની અંદર એ કયા કયા સભ્યો જોઈએ તો તેનો એ તમને સંપૂર્ણ કોઠો એ તમને અહીં આપવામાં આવ્યો છે. જેની અંદર જે યુનિવર્સિટીના શિક્ષકો તો તેનું જે પસંદગી સમિતિ છે તો તેના અધ્યક્ષ એ કુલપતિ છે. જ્યારે યુનિવર્સિટી આસિસ્ટન્ટ લાઇબ્રેરી છે તો તેના સમિતિના અધ્યક્ષ તે પણ એ કુલપતિ છે. જ્યારે યુનિવર્સિટીના સહાયક નિયામક હશે તો તેની અંદર એ સમિતિના અધ્યક્ષ તે પણ એ કુલપતિ છે. જ્યારે કોલેજના જે શિક્ષકો છે તો તેની અંદર જે સમિતિ છે તો તેના અધ્યક્ષ એ કોલેજના આચાર્ય તે તેના એ અધ્યક્ષ છે. પછી કોલેજ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન તો તેની અંદર જે સ્ક્રીનિંગ કમ મૂલ્યાંકન સમિતિ છે તો તેના અધ્યક્ષ એ આચાર્ય તે તેના એ અધ્યક્ષ છે. જ્યારે કોલેજ ડિરેક્ટર હશે તો તેની અંદર એ આચાર્ય તે સમિતિના એ અધ્યક્ષ બનશે. અને બધી જ શ્રેણીઓમાં એ સમિતિઓમાં એક કોરમ એ 3 એ રાખવામાં આવ્યું છે, જેમાં એક વિષય નિષ્ણાત અથવા તો યુનિવર્સિટી નોમિની વ્યક્તિ તેનો પણ એ સમાવેશ કરવામાં આવશે. અને અહીં તમે તમામ પદો માટે એ પસંદગી સમિતિ રહે તો તેની અંદર એ કયા કયા સભ્યો છે તો તેનો એક કોઠો એ જોઈ લેવો. ત્યારબાદ એ 6ઠી કલમ જેની અંદર એ પસંદગી પ્રક્રિયા એ તમને આપવામાં આવી છે. ત્યારબાદ એ 7મી કલમ કે યુનિવર્સિટીના એ પ્રોફેસર, વાઇસ ચાન્સેલર અને વાઇસ ચાન્સેલરની એ પસંદગી, જેની અંદર એ સૌથી પહેલા તો વાત કરી કે વાઇસ ચાન્સેલર જેને એ કુલપતિ તરીકે ઓળખવામાં આવે છે કે એક પ્રતિષ્ઠિત શિક્ષણવિદ એ હોવો જોઈએ અને યુનિવર્સિટીમાં એ પ્રોફેસર તરીકેનો એ ઓછામાં ઓછો એ 10 વર્ષનો એ તેની પાસે એ અનુભવ હોવો જોઈએ.
અને જે આ વાઇસ ચાન્સલર છે કુલપતિ, તો તેની નિમણૂક એ રાજ્ય સરકાર એ તેની નિમણૂક કરતી હોય છે. અને જેની માટેની એ ભલામણ માટે એક એ શોધ સમિતિ બનાવવામાં આવે છે. જેની અંદર આ જે શોધ સમિતિ બની તો તેની અંદર રાજ્ય સરકાર દ્વારા નામાંકિત સભ્ય હોય છે, જે તેનો અધ્યક્ષ બનશે. પછી સંસદના કાયદા દ્વારા જે સ્થાપિત જે સંસ્થાઓ રહે તો તેનો એક વ્યક્તિ હશે અને યુજીસી નો પ્રતિનિધિ હશે. આ ત્રણેય વ્યક્તિઓથી એક શોધ સમિતિ બને છે, જે એ ત્રણ નામ હોય એ ભલામણ કરશે. અને જે આ શોધ સમિતિ રહે તો તેની અંદર જે સભ્ય સચિવ તરીકે યુનિવર્સિટીનો રજિસ્ટ્રાર તે તેનું સ્થાન હશે અને તેને મતાધિકારનો અધિકાર રહેશે નહીં. ત્યારબાદ બીજું પ્રો વાઇસ ચાન્સલર હશે અને તેની નિમણૂક એ કારોબારી પરિષદ દ્વારા એટલે કે જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તો તેના દ્વારા કરવામાં આવશે. અને તેની માટેની ભલામણ કુલપતિ દ્વારા થતી હોય છે. અને તેનો કાર્યકાળ જે કુલપતિના પદ સાથે સહપદ સુધી હોદ્દો સંભાળશે. એટલે કે જે કુલપતિનો જિલ્લો જ્યાં સુધી કાર્ય કરે તો ત્યાં સુધી આ પ્રો વાઇસ ચાન્સલર તે પણ ત્યાં સુધી કાર્ય કરતો હોય છે. ત્યારબાદ 8મી કલમ કે ફરજ રજા, અભ્યાસ રજા અને સબેટિકલ રજા. જેની અંદર સૌથી પહેલા તો ફરજ રજા, જેની અંદર શૈક્ષણિક વર્ષમાં 30 દિવસ સુધીની આપવામાં આવે છે. અને તેને કમાણી રજા, અડધા પગારની રજા અથવા તો અસાધારણ રજા અથવા તો કેજ્યુઅલ રજા સાથે જોડી શકાય છે. અને જે આ ફરજ રજા આપવામાં આવે તો તેની અંદર સંપૂર્ણ પગાર મંજૂર કરી શકાય છે. ત્યારબાદ બી, જેની અંદર અભ્યાસ રજા, પીએચડી અથવા તો પોસ્ટલ ડોક્ટરની લાયકાત માટે અથવા તો વિદેશ અભ્યાસ માટે આ જે અભ્યાસ રજા આપવામાં આવતી હોય છે. અને ઘટાડેલા પગાર અથવા તો ભથ્થા પર અભ્યાસ રજા મંજૂર કરી શકાય છે, જો સિન્ડિકેટ અથવા તો એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એટલે જે કારોબારી પરિષદ તે ઈચ્છે તો. અને ઓછામાં ઓછા 3 વર્ષની સતત સેવા કરો ત્યારબાદ તમે અભ્યાસ રજા માટે લાયક ઠરવશે. અને તેની મંજૂરી તમારે કારોબારી પરિષદ અથવા તો જે સિન્ડિકેટ તો તેની પાસે લેવાની હોય છે. અને એક જ સમયમાં 3 વર્ષથી વધુ સમય માટે તમે અભ્યાસ રજા તે મૂકી શકતા નથી. અને પાછા ફર્યાની તારીખથી 5 વર્ષની અંદર જો તમે નિવૃત્ત થવાના હોય તો તેમને અભ્યાસ રજા આપવામાં આવતી હોતી નથી. અને સમગ્ર કારકિર્દી દરમિયાન અભ્યાસ રજા બે વાર જ મળે છે. એટલે કે તમે 2 વારથી વધુ વખત અભ્યાસ રજા લઈ શકતા નથી. જો કે સમગ્ર સેવા દરમિયાન માન્ય અભ્યાસ રજાનો મહત્તમ સમયગાળો 5 વર્ષથી વધુ હોવો જોઈએ નહીં. એટલે કે જે મહત્તમ એટલે કે જો તમે એકવાર રજા લો તો તે તમને વધુમાં વધુ 3 વર્ષ સુધી, અને જો તમે બે વાર લો તો તમને સમય 5 વર્ષથી તમારો સમય વધવો જોઈએ નહીં. તે પણ તમારે યાદ રાખવું. પછી 3 વર્ષથી વધુ ન હોય તેવી રજા પર અભ્યાસ રજાને કમાણી રજા, અર્ધ પગાર રજા, અસાધારણ રજા વેકેશન સાથે જોડી શકાય છે. જો મંજૂરી મળ્યાના 12 મહિનાની અંદર આ જે અભ્યાસ રજા તો તેનો ઉપયોગ ન કરવામાં આવે તો તેને રદ ગણવામાં આવશે. અને સમાપ્તિ પછી ઓછામાં ઓછા 3 વર્ષ સુધી તમારે સતત સેવા આપવાની રહેશે. અને રજિસ્ટ્રાર અને પ્રિન્સિપાલને તેની સંસ્થાના વડા પાસેથી જે પ્રગતિનો અહેવાલ માસિક અહેવાલ તમારે સુપરિચિત કરવો જરૂરી છે. અને આ અહેવાલ 6 મહિનાની સમાપ્તિના 1 મહિનાની અંદર તમારે જે કોલેજના જે પ્રિન્સિપાલ અથવા તો જે રજિસ્ટ્રાર હોય તો તેને જમા કરાવવાનો રહેશે. ત્યારબાદ સી, જેની અંદર સબેટિકલ રજા, જેને વિશ્રામ રજા તરીકે પણ ઓળખવામાં આવશે. અને જે આ વિશ્રામ રજા 7 વર્ષ સુધીની કાયમી સેવા પૂર્ણ કરી હોય તેમને આપવામાં આવતી હોય છે. અને સમગ્ર કારકિર્દીમાં 1 વર્ષ અને એક સમયે અને વર્ષથી એક સમયે 2 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તે રીતે જે સબટેક્ટિકલ રજા આપવામાં આવતી હોય છે. અને જે શિક્ષકે પોતે અભ્યાસ રજા લીધી હોય તે શિક્ષકની પાછલી અભ્યાસ રજા અથવા તો 1 વર્ષ કે તેથી વધુ સમયગાળાના અન્ય કોઈ પણ પ્રકારના તાલીમ કાર્યક્રમમાંથી પાછા ફર્યાની તારીખથી 5 વર્ષ પૂરા થયા પછી આ જે સબટેક્ટિકલ એટલે જે વિશ્રામ રજા તે માટે તે હકદાર રહેશે નહીં. અને તેને સંપૂર્ણ પગાર અથવા તો ભથ્થા ચૂકવવામાં આવતા હોય છે. એટલે કે જે આ વિશ્રામ રજા તો તેની અંદર તેમનો સંપૂર્ણ પગાર આપવામાં આવતો હોય છે. ત્યારબાદ આપણે જે કાયમી શિક્ષકો તો તેમની માટે જે અન્ય રજાઓ તો તેની વાત કરીએ તો જેની અંદર ફરજ તરીકેની રજા, એટલે કે અહીં તમને જે રજા આપવામાં આવી જો તમે તે રજા મૂકો તો તમે ફરજ પર છો તેવું ગણવામાં આવશે. જેની અંદર ફરજ તરીકેની રજા, જેની અંદર કેજ્યુઅલ લીવ, ખાસ કેજ્યુઅલ લીવ અને ફરજ રજા આ બધી ફરજ તરીકેની રજા છે. પછી ફરજ દ્વારા મેળવેલી રજા,
જેની અંદર એક કમાણી કરેલ રજા એટલે કે જે ઈએલ, અડધા પગારની રજા, રૂપાંતરિત રજા, એ તમે જેમ જેમ નોકરી કરો તો તેમ એ તમારે ઈ મળતી જાય છે. પછી ફરજ દ્વારા એ નહીં મેળવેલ રજા જેની અંદર એ અસાધારણ રજા અને બાકી ન હોય તેવી રજાઓ. પછી શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટેની રજાની વાત કરીએ તો તેની અંદર એ અભ્યાસ રજા, વિશ્રામ રજા અને શૈક્ષણિક રજા, આ બધી એ શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટેની એ રજા છે. અને ત્યારબાદ એ સ્વાસ્થ્યના કારણસરની રજા જેની અંદર એ પ્રસૂતિ રજા અને સંસર્ગ નિષેધ રજા. ત્યારબાદ આપણે અહીં જે અન્ય રજાઓ જોઈ તો તેની એ વિગતવાર માહિતી જોઈએ તો તેની અંદર એ સૌથી પહેલા કેજ્યુઅલ રજા જેને ટૂંકમાં એ સીએલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જે આ સીએલ એ શૈક્ષણિક વર્ષ દરમિયાન એ 8 દિવસથી એ વધુ નહીં તેવી તમને એ આપવામાં આવશે. અને તેને એક ખાસ કેજ્યુઅલ રજા રહે તો તેની સાથે એ જોડી શકાય છે. ત્યારબાદ એ બીજું કે ખાસ કેજ્યુઅલ રજા જેને એ એચસીએલ તરીકે ઓળખવામાં આવે છે. અને શૈક્ષણિક વર્ષમાં એ 10 દિવસથી એ વધુ નહીં તેટલી એ તમને આપવામાં આવે છે. અને જે આ ખાસ કેજ્યુઅલ રજા રહે એ તમને જો તમે નીચેની શરતો એ તમારી પાસે હોય તો એ તમને આપવામાં આવે છે. જેની અંદર એ પહેલું કે પરીક્ષા એ યોજવી, બીજું કે વૈધાનિક બોર્ડ સાથે એ જોડાયેલી શૈક્ષણિક સંસ્થાનું એ નિરીક્ષણ કરવા માટે, ત્રીજું કે કુટુંબ કલ્યાણ કાર્યક્રમ હેઠળ એ નસબંધી ઓપરેશન જેની અંદર એ નસબંધી જેની અંદર એ સાફલેક્ટોમી કરવા માટે એ 10 દિવસ સુધીની જે પુરુષ રહ્યા તો તેમને એ રજામાં આપવામાં આવશે. જ્યારે મહિલાને એ પ્રસૂતિ પહેલા એ નસબંધી કરાવી હોય તો તેમને એ 14 દિવસની ખાસ કેજ્યુઅલ રજા એ આપવામાં આવશે. અને કેજ્યુઅલ રજા સિવાય અન્ય કોઈ પણ પ્રકારની રજા સાથે એ તેને જોડી શકાય નહીં. મંજૂરી આપનાર અધિકારી દ્વારા એ દરેક પ્રસંગે રજાઓ અથવા તો વેકેશન સાથે એ તેને એ જોડી શકે છે. એટલે કે આની અંદર તમારે જે પુરુષ ઉમેદવારો જેમને એ નસબંધી કરાવી હોય તો તેમને એ 6 દિવસની એ રજા મળતી હોય છે. અને જે મહિલા રહે તો તેમને એ પ્રસૂતિ પહેલા જો નસબંધી કરાવી હોય તો તેમને એ 14 દિવસની એ એસસીએલ એ આપવામાં આવે છે. ત્યારબાદ એ ત્રીજું જેને એ અર્જિત લીવ એટલે કે જેને એ અર્ન લીવ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તે એ વાસ્તવિક સેવાનો એક 30મો ભાગ હોવો જોઈએ. અને વેકેશન સહિત વેકેશન દરમિયાન ફરજ બજાવવા માટે એ જરૂરી સમયગાળાના 1/3 ભાગ હોવો જોઈએ જો કોઈ હોય તો. અને બીજું કે જે ઈએલ રહી તે 300 દિવસથી એ વધુ રહી તમે એ જમા એ કરી શકતા નથી. એક સમયે એ મંજૂર કરી શકાય છે તેવી એ મહત્તમ ઉપાર્જિત રજા રહી 60 દિવસથી એ વધુ રહી એ હોવી જોઈએ નહીં. એટલે કે એક સમયે એ વધુમાં વધુ રહી 60 દિવસ સુધીની એ તમે ઈએલ એ મૂકી શકો છો. જો કે 60 દિવસથી એ વધુ ઉપાર્જિત રજા એ ઉચ્ચ અભ્યાસ, તબીબી તાલીમ, તબીબી પ્રમાણપત્ર સાથેની રજા અથવા તો જ્યારે સંપૂર્ણ રજા અથવા તો તેનો એક ભાગ એ ભારત બહારની વિતાવવામાં આવ્યો હોય ત્યારે આ રજા 60 દિવસથી એ વધુ મંજૂર કરી શકે છે. જો રજાનો પાત્ર એક ભાગ એ ભારતની બહાર વિતાવ્યો હોય તો 120 દિવસથી એ વધુ રજા એ શરતને આધીન રહેશે કે ભારતમાં વિતાવેલો રજાનો સમય કુલ ભાગ 120 દિવસથી એ વધુ ન હોવો જોઈએ. ત્યારબાદ ચોથું કે અડધા પગારની રજા જેને એ એચપીએલ એટલે કે હાફ પે લીવ તરીકે ઓળખવામાં આવશે. જેની અંદર એ કાયમી શિક્ષકને દરેક પૂર્ણ સેવા વર્ષ માટે એ 20 દિવસના સમયગાળા માટે જે એસપીએલ એ આપવામાં આવશે. અને ભારત સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓને લાગુ પડતા નિવૃત્તિ સમય એ રજાના રોકડીકરણના હેતુ માટે જો ઈએલની સંખ્યા એ 300 કરતાં ઓછી હોય તો કમાણી કરેલ રજાઓની સંખ્યાની ગણતરી કરવા માટે જે અડધા પગારની રજા રહે તો તેને એ કમાણી કરેલી રજા સાથે એ જોડી દેવામાં આવશે. ત્યારબાદ એ પાંચમી રજા જેની અંદર એ રૂપાંતરિત રજા જેને અંગ્રેજીમાં એ કમ્યુટેડ રજા તરીકે ઓળખવામાં આવશે. અને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરના મેડિકલ સર્ટિફિકેટના આધારે એ કાયમી શિક્ષકને એ અર્ધ પગાર રજાની રકમના અડધાથી વધુ ન હોય તેટલા પગાર માટે એ મંજૂર કરી શકે છે. એટલે કે જે અડધા પગારની જેટલી રજા આપવામાં આવે તો તેનાથી અડધાથી વધુ નહીં તેટલી રજા એ રૂપાંતરિત રજા એ આપવામાં આવે છે. જેની અંદર એ સમગ્ર સેવા દરમિયાન એ રૂપાંતરિત રજા એ મહત્તમ 240 દિવસથી એ સુધીની મર્યાદામાં એ રહેશે. એટલે કે સમગ્ર સેવા જ્યાં સુધી તમારી કારકિર્દી રહી ત્યાં સુધી એ તમે વધુમાં વધુ એ 240 જે રૂપાંતરિત રજા એ લઈ શકો છો. જ્યારે રૂપાંતરિત રજા મંજૂર કરવામાં આવે છે ત્યારે આવી રજાની બમણી રકમ જે અડધા પગારવાળી રજા તો તેના ખાતામાંથી એ ઉધાર લેવામાં આવશે. સંયુક્ત રીતે લેવામાં આવેલી કમાણ કરેલી રજા અને રૂપાંતરિત રજાનો કુલ સરવાળો એ 240 દિવસથી વધુ ન જાય તે ખાસ ધ્યાન રાખો. ત્યારબાદ 6 નંબરની
જેની અંદર એ અસાધારણ રજા જેને એક્સ્ટ્રા ઓર્ડિનરી લીવ તરીકે ઓળખવામાં આવશે. અન્ય રજા જો તમારી પાસે માન્ય ન હોય તો તમે આ રજા એ લઈ શકો છો, પરંતુ જો તમારી પાસે એ અન્ય રજા પડેલી હોય અને જો તમારે એ અસાધારણ રજા લેવી હોય તો શિક્ષક અસાધારણ રજા માટે એ લેખિતમાં એ તમારે અરજી કરવાની રહેશે અને હંમેશા પગાર અને ભથ્થા વિનાની એ અસાધારણ રજા રહેશે. એટલે કે તેની અંદર એ તમને કોઈ પણ પ્રકારનો એ પગાર અથવા તો ભથ્થા એ મળશે નહીં, સિવાય કે તબીબી શિક્ષકની નિયંત્રણ બહારના કારણોસર લેવામાં આવી હતી, જેમ કે નાગરિક હંગામો અથવા તો કુદરતી આફતને કારણે ફરજ પર જોડાવામાં અસમર્થતા અથવા તો શિક્ષક પાસે અન્ય કોઈ પણ પ્રકારની રજા નથી. તે કારણસર જો તમે રજા લીધી હોય તો તમને એ પગાર એ મળતો રહેશે. ઉચ્ચ અભ્યાસ શૈક્ષણિક કાર્ય માટે એ સોંપણી પર આમંત્રણ સ્વીકારવા માટે જો રજા મંજૂર કરી શકે છે. તેની સાથે સાથે એ સીએલ અને એસએલ સિવાયની કોઈ પણ અન્ય રજા સાથે એ જોડી શકાય નહીં, પરંતુ જો રજા પર એ ફરજ પરથી સતત ગેરહાજર રહેવાનો કુલ સમયગાળો આવી રજા સાથે લેવામાં આવે ત્યારે વેકેશનના સમયગાળા સહિત એ 3 વર્ષથી વધુ ન જાય તે વાતનું એ ખાસ ધ્યાન રાખવું, સિવાય કે રજા તબીબી પર લેવામાં આવી હોય. કોઈ પણ સંજોગોમાં એ કુલ સમયગાળો એ સમગ્ર સેવા સમયગાળા દરમિયાન એ 5 વર્ષથી વધુ નહીં તે તમને એ આપવામાં આવશે. એટલે કે જે અસાધારણ રજા એ એક સમયે એ 3 વર્ષથી એ વધુ નહીં અને સમગ્ર સેવા કાળ દરમિયાન એ 5 વર્ષથી વધુ નહીં તેટલી માટે એ તમને આપવામાં આવશે. ત્યારબાદ 7મું લીવ નોટ ડ્યુ એટલે કે એલએનડી કુલપતિ અથવા તો આચાર્યના વિવેક બુદ્ધિથી એ કાયમી શિક્ષકને એ સમગ્ર સેવા સમયગાળા દરમિયાન એ 360 દિવસથી એ વધુ ન હોય તેવા સમય માટે એ મંજૂર એ કરી શકાય છે, જેમાંથી એક સમયે એ 90 દિવસથી વધુ નહીં અને કુલ એ 180 દિવસ એ તબીબી પ્રમાણપત્ર સિવાયના કોઈ પણ એ હોઈ શકે. આવી રજા તેના અથવા તેની દ્વારા એ પછીથી મળેલી અડધા પગારની રજા સાથે એ ડેબિટ કરવામાં આવશે એટલે કે ઉધારવામાં આવશે. જે શિક્ષકને એલએનડી મંજૂર કરવામાં આવી હોય તેને એ નોકરીમાંથી રાજીનામું આપવાની એ પરવાનગી આપવામાં આવશે નહીં જ્યાં સુધી એ તેના રજા ખાતામાં એ ડેબિટ બેલેન્સમાં એ સક્રિય સેવા એ દૂર કરવામાં ન આવે. એટલે કે જે આ એલએનડી એ એવા પ્રકારની રજા જેને આપણે કપાત પગાર રજા કહેવી તે એ એલએનડી તરીકેની એ રજા છે. ત્યારબાદ 8મી જેની અંદર એ પ્રસૂતિ રજા જેને એ અંગ્રેજીમાં મેટર્નિટી લીવ તરીકે ઓળખવામાં આવે છે અને મહિલાને 180 દિવસથી વધુ ન હોય તેવા સમયગાળા માટે એ સંપૂર્ણ પગાર પર એ રજા એ મંજૂર કરી શકાય છે, જે સમગ્ર કારકિર્દીમાં એ 2 વાર એ મળી શકે છે. તેની સાથે સાથે આ જે પ્રસૂતિની રજા એ ગર્ભપાત સહિત કસુવાડના કિસ્સામાં પણ એ પ્રસૂતિ રજા એ મંજૂર કરી શકાય છે. જો કે મહિલાને એ તેની કારકિર્દીમાં આ સંદર્ભમાં આપવામાં આવેલી કુલ રજા એ 45 દિવસથી એ વધુ ન હોય અને રજા માટેની અરજી એ તબીબી પ્રમાણપત્ર દ્વારા સમર્પિત હોય. કોઈ પણ આ જે પ્રસૂતિ રજા તો તેને એ કોઈ પણ ઉપાર્જિત રજા, અડધા પગારની રજા અથવા તો અસાધારણ રજા તો તેની સાથે એ જોડી શકાય છે. ત્યારબાદ એ 9મા નંબરની રજા જેની અંદર એ બાળ સંભાળ રજા એટલે કે ચાઇલ્ડ કેર લીવ અને જે આ બાળ સંભાળ રજા એ મહિલાને એ આપવામાં આવે છે, જેની અંદર એ મહિલાને સગીર બાળક અથવા તો બાળકોની સંભાળ રાખવા માટે એ 2 વર્ષ સુધીની એ બાળ સંભાળ રજા એ આપવામાં આવતી હોય છે. કેન્દ્ર સરકારના મહિલા કર્મચારીઓની જેમ જ સમગ્ર સેવા સમયગાળા દરમિયાન એ મહિલા શિક્ષકોને એ વધુમાં વધુ 2 વર્ષ એટલે કે 730 દિવસ સુધીની એ બાળ સંભાળ રજા એ આપી શકાય છે. જે કિસ્સામાં એ 45 દિવસથી એ વધુ સમય માટે બાળ સંભાળ રજા આપવામાં આવે છે ત્યાં એ યુનિવર્સિટી, કોલેજ અથવા તો સંસ્થા યુજીસીને જાણ કરીને એ પાર્ટ ટાઈમ એવીજી શિક્ષક તો તેની નિમણૂક એ કરી શકે છે. ત્યારબાદ 10મી રજા જે પિતૃત્વ રજા એટલે કે પેટર્નિટી લીવ અને જે આ પેટર્નિટી લીવ જે પુરુષ શિક્ષકો તો તેમને એ તેમની પત્નીના પ્રસૂતિ દરમિયાન એ 15 દિવસની એ પિતૃત્વ રજા એ આપવામાં આવે છે અને આવી રજા એ ફક્ત 2 બાળકો સુધી જ એ તમને એ આપવામાં આવતી હોય છે. એટલે કે જો ત્રીજું બાળક થાય તો તમને એ પેટર્નિટી લીવ એ મળશે નહીં. ત્યારબાદ 11મી રજા જેની અંદર એ દત્તક રજા જેને અંગ્રેજીમાં એડોપ્શન લીવ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર એ કેન્દ્ર સરકારના નિયમો અનુસાર એ દત્તક રજા એ આપી શકાય છે. ત્યારબાદ 12મી એ સરોગસી રજા અને સરોગસી માટેની રજા એ ભારત સરકાર દ્વારા નિર્ધારિત નિયમો, વિનિયમો અને ધોરણો અનુસાર એ લાગુ પડશે. એટલે કે જે આ સરોગસી રજા તો તેની માટેના નિયમો એ ભારત સરકાર તો તેના દ્વારા એ બનાવવામાં આવશે. ત્યારબાદ એ 9મી કલમ
જેની અંદર એ સંશોધન પ્રોત્સાહન અનુદાન છે. તો તેની અંદર એ શિક્ષકો અને અન્ય બિન વ્યવસાયિક શૈક્ષણિક કર્મચારીઓને એ તેમની નિમણૂક પછી એ તરત જ એ સંશોધન શરૂ કરવા માટે એ યુજીસી અથવા તો સંબંધિત એજન્સી જેની અંદર એ કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા એ સામાજિક વિજ્ઞાન, માનવતા અને ભાષાઓમાં એ સંશોધન માટે એ 3 લાખનું એ પ્રોત્સાહન એ આપવામાં આવશે અને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એ સંશોધન માટે એ 6 લાખનું એ પ્રોત્સાહન આપવામાં આવશે અને જેને એ સ્ટાર્ટઅપ ગ્રાન્ટ તરીકે એ નામ આપવામાં આવ્યું છે. કારણ કે જે સામાજિક વિજ્ઞાન, માનવતા અને ભાષાઓમાં એ તમને 3 લાખની એ સ્ટાર્ટઅપ ગ્રાન્ટ આપવામાં આવે છે. જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એ તમને 6 લાખની એ સ્ટાર્ટઅપ ગ્રાન્ટ આપવામાં આવશે. જે તમારે એ આવનારી પરીક્ષામાં એ પૂછાશે માટે આ તમારે યાદ રાખવું. ત્યારબાદ એ 10મી કલમ જેની અંદર એ CAS હેઠળ એ સીધી ભરતી અને પ્રમોશન માટે એ ભૂતકાળની સેવાની એ ગણતરી જેની અંદર આ જે CAS તો તેનું ફૂલ ફોર્મ એ કરિયર એડવાન્સમેન્ટ સ્કીમ જેને એ કારકિર્દી ઉન્નતિ યોજના તેનું એ ફૂલ ફોર્મ થાય છે. જેની અંદર અહીં તમને જે સંસ્થાઓ આપવામાં આવી તેની અંદર જો તમે એ પદ ઉપર રહેલા હોય તો તે તમને એ પ્રમોશન તો તેની અંદર પણ એ તમને પ્રમોશન મળી શકે છે. જેની અંદર એ CSIR જેનું ફૂલ ફોર્મ એ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ તેનું એ ફૂલ ફોર્મ થાય છે. ICAR જેનું ફૂલ ફોર્મ એ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, પછી DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, ICSSR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ, ICHR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ, ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, DBT જેનું ફૂલ ફોર્મ એ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોલોજી. અહીં તમને જે ફૂલ ફોર્મ મળ્યા તે પણ તમારે યાદ રાખો જે તમને આવનારી જે પરીક્ષા રહે તો તેમાં એ પૂછાઈ શકે છે. ત્યારબાદ એ 11મી કલમ કે પ્રોબેશન અને પુષ્ટિકરણનો સમયગાળો જેની અંદર એ શિક્ષકનો પ્રોબેશનનો લઘુત્તમ સમયગાળો રહ્યો એ 1 વર્ષનો એ રહેશે અને જે અસંતોષકારક કામગીરીના કિસ્સામાં એ વધુમાં વધુ રહ્યો એ 1 વર્ષ સુધી એ લંબાવી શકાય છે અને સંતોષકારક કામગીરીની ચકાસણીની યોગ્ય પ્રક્રિયાને અનુસરીને એ પ્રોબેશન અવધિ પૂર્ણ થયાના એ 45 દિવસની અંદર એ પદાધિકારીઓ તો તેમને એ પુષ્ટિકરણનો આદેશ એ જારી કરવો એ ફરજિયાત છે. એટલે કે જે અહીં તમને જે પ્રોબેશનનો સમયગાળો રહ્યો એ લઘુત્તમ એ 1 વર્ષ અને મહત્તમ રહ્યો એ 2 વર્ષ એ હોય છે. જેની અંદર એ જો અસંતોષકારક કામગીરી હોય તો જ એ 2 વર્ષ નકર તમને એ 1 વર્ષમાં એ તમને કાયમી એ આપવામાં આવે. ત્યારબાદ એ 12મી કલમ કે શિક્ષણની જગ્યાઓનું એ નિર્માણ કરવું અને તેને ભરવી જેની અંદર એ યુનિવર્સિટીમાં શિક્ષણની જગ્યાઓ રહી એ પેરામેડિકલ ક્રમમાં એ બનાવી શકાય છે. જેની અંદર એક એ પ્રોફેસર હોય તો તેની નીચે એ દરેક વિભાગમાં એ 2 એ સહયોગી પ્રોફેસર એ નિમવામાં આવશે અને જે આ 2 સહયોગી પ્રોફેસર તો તેમની નીચે એ 4 એ આસિસ્ટન્ટ પ્રોફેસર એ નિમવામાં આવશે. આ રીતે એ પેરામેડિકલ ક્રમમાં એ જગ્યાઓનું એ નિર્માણ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ એ 13મી કલમ કે કરાર આધારિત નિમણૂક જ્યારે વિદ્યાર્થી અને શિક્ષક ગુણોત્તર એ નિર્ધારિત ધોરણે એ પૂર્ણ ન કરે ત્યારે કોઈ પણ સંજોગોમાં આવ્યા જે કરાર આધારિત શિક્ષકો તો તેની એ નિમણૂક કરવામાં આવશે અને આવી નિમણૂકની સંખ્યા એ કોલેજ અથવા તો યુનિવર્સિટીમાં ફેકલ્ટી હોદ્દાઓની કુલ સંખ્યાના એ 10% એ વધુ રહે એ હોવી જોઈએ નહીં. અને તેની સાથે સાથે આવા કરાર આધારિત શિક્ષકોને ચૂકવવામાં આવતા નિશ્ચિત પગાર નિયમિત રીતે એ નિયુક્ત જે સહાયક પ્રોફેસર તેમના એ માસિક કુલ પગાર કરતા એ ઓછો એ હોવો જોઈએ નહીં. અને જે આ કરાર આધારિત નિમણૂક કરવામાં આવે છે તે એ 1 સત્ર માટે એ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ એ ફરી એક વખત એ તેને એ નિમણૂક કરવામાં આવશે. આ રીતે એ એક સત્ર તે રીતે એ તેને આગળ એ વધારી શકાય છે. ત્યારબાદ એ 14મી કલમ જેની અંદર એ શિક્ષણના દિવસો ઓછામાં ઓછું 180 દિવસ શિક્ષણ કાર્ય એ થવું એ જોઈએ. એટલે કે જે 6 અઠવાડિયાના એ ઓછામાં ઓછા 30 અઠવાડિયા વાસ્તવિક શિક્ષણ કાર્ય એ હોવું જોઈએ અને બાકીના સમયગાળામાંથી એ 12 અઠવાડિયા એ પ્રવેશ અને પરીક્ષા પ્રવૃત્તિઓ માટે એ સમર્પિત કરી શકાય છે. જ્યારે સહ અભ્યાસક્રમ, રમતગમત, કોલેજ દિવસો એ તમે એ બિન શૈક્ષણિક દિવસો તો તે દિવસે એ તમારે ઉજવવાના રહેશે અને 8 અઠવાડિયા એ તમને એ વેકેશન માટે એ આપવામાં આવશે અને 2 અઠવાડિયા એ વિવિધ જાહેર રજાઓ માટે એ આભારી એ રહી શકે છે. જો યુનિવર્સિટી એ 5 અઠવાડિયાના 5 દિવસનું જે અઠવાડિયું તો તેની પેટર્નને અપનાવે તો અઠવાડિયાની સંખ્યા તે અનુરૂપ એ વધારવી જોઈએ અને કોલેજો પાસે એ વર્ષમાં કુલ 10 અઠવાડિયાના વેકેશનનો એ વિકલ્પો એ હોઈ શકે. એટલે કે અહીં તમે જે કોલેજ અને જે યુનિવર્સિટી એ કઈ રીતે એ અઠવાડિયું અપનાવશે તે રીતે એ તેમણે એ નક્કી કરવું. જેની અંદર જો 5 દિવસનું અઠવાડિયું રાખે તો અહીં જે પ્રકારનો ચાર્ટ તો તે તેમણે એ લાગુ કરવો અને જો 6 દિવસનું અઠવાડિયું રાખે
તો તેમણે આ પ્રકારનો જે ચાર્ટ રહ્યો એ લાગુ કરવો, જેની અંદર જે ટીચિંગ એટલે કે જે શૈક્ષણિક કાર્ય રહ્યા એ 6 અઠવાડિયા હોય તો તેની અંદર એ 30 અઠવાડિયા એ શૈક્ષણિક કાર્ય થવું જોઈએ, જેની અંદર એ 180 દિવસો ગણાય છે. અને જે એડમિનિસ્ટ્રેશન અને પ્રવેશ પરીક્ષા અને જે વિવિધ જે પરીક્ષા રહે તો તેની માટે એ યુનિવર્સિટીમાં એ 12 અઠવાડિયા અને જે કોલેજ તો તેની અંદર એ 10 અઠવાડિયા અને વેકેશન જે યુનિવર્સિટીમાં એ 8 અઠવાડિયા અને કોલેજમાં એ 10 અઠવાડિયા અને જે પબ્લિક હોલિડે એ કોલેજ અને યુનિવર્સિટીમાં એ 2 અઠવાડિયા છે. અને આ રીતે એ 52 અઠવાડિયા એ બનશે. અને જો એ યુનિવર્સિટી એ 5 દિવસોને એ અઠવાડિયા તરીકે ગણે તો તેમને એ ટીચિંગ દિવસો એ 36 અઠવાડિયા એમણે શિક્ષણ કાર્ય કરેલું હોવું જોઈએ. પછી એ પ્રવેશ અને પરીક્ષાની સંબંધિત જે પ્રવૃત્તિઓ માટે એ તેમને 8 અઠવાડિયા એ આપવામાં આવશે. અને વેકેશન માટે એ 6 અઠવાડિયા અને પબ્લિક હોલિડે માટે એ 2 અઠવાડિયા અને આ રીતે એ તેમનું 52 અઠવાડિયા એ પૂરું થતા હોય છે. માટે અહીં જે કોષ્ટક રહ્યું તે પણ એ તમારે યાદ રાખવું. ત્યારબાદ આપણે 15મી કલમ જેની અંદર એ કાર્યભાર એ શિક્ષકોનો કાર્યભાર એક શૈક્ષણિક વર્ષમાં એ 30 કાર્યકારી અઠવાડિયા એટલે કે 180 શિક્ષણ દિવસ માટે એ અઠવાડિયામાં 40 કલાકથી એ ઓછો એ હોવો જોઈએ નહીં. અને માર્ગદર્શન માટે એ દરરોજ ઓછામાં ઓછા 2 કલાક એ પ્રતિ સંયોજક દીઠ એ ઓછામાં ઓછા 15 વિદ્યાર્થીઓ એ હોવા જોઈએ છે. તે રીતે એ ફાળવવામાં આવશે. એટલે માર્ગદર્શન માટે જે શિક્ષકો તો તેમને એ પ્રતિ દિવસ એ 2 કલાક એ આપવું જરૂરી છે. જેની અંદર જે ટુકડી હોય તો તેની અંદર એ ઓછામાં ઓછા એ 15 વિદ્યાર્થીઓ એ હોવા જરૂરી છે. અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં કિસ્સામાં એ સંશોધન માટે એ દરરોજ ઓછામાં ઓછા 2 કલાક એ આપવી એ જરૂરી છે. અને આસિસ્ટન્ટ પ્રોફેસરને એ અઠવાડિયે એ 16 કલાક અને એસોસિએટ પ્રોફેસર અથવા તો પ્રોફેસરને એ અઠવાડિયે એ 14 કલાક એ આપવી જોઈએ. પછી વહીવટી અને વિસ્તરણ કાર્યમાં સામેલ પ્રોફેસરો એસોસિએટ પ્રોફેસર સહાયક પ્રોફેસર સમર્પિત કરી શકે છે. શિક્ષણ અને શિક્ષણના કલાકોમાંથી એ દર 2 અઠવાડિયે એ વહીવટી વિસ્તરણ કાર્યમાં એ પોતાનું જે યોગદાન એ આપેલું હોવું જોઈએ. ત્યારબાદ એ 16મી કલમ જેની અંદર એ સેવા કરાર અને વરિષ્ઠતાનું એ નિર્ધારણ. 17મી કલમ કે વ્યવસાયિક નીતિશાસ્ત્રનો એ સંહિતા એટલે કે તેની અંદર એ તમારે જે શિક્ષકો અથવા તો જે પ્રોફેસર આચાર્ય તેમણે એ કયા પ્રકારની એ ફરજો આવે તે બધીનો ઉલ્લેખ રહ્યો એ વ્યવસાયિક નીતિશાસ્ત્રનો જે સંહિતા રહે તો તેની અંદર એ કરવામાં આવ્યું છે, જે તમારે યાદ રાખવી. ત્યારબાદ એ 18મી કલમ જેની અંદર એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંથી એ ધોરણોની એ જાળવણી. કોલેજો અને યુનિવર્સિટીમાં એ ફેકલ્ટી સભ્યોને એ પીએચડી ડિગ્રી મેળવવા માટે એ પ્રોત્સાહિત એ કરવામાં આવશે. જો વિભાગમાં એ લાયકાત સુપરવાઇઝર પાસે કોઈ ખાલી જગ્યા ઉપલબ્ધ ન હોય તો સેવામાં રહેલ શિક્ષકો માટે એ વિભાગમાં ઉપલબ્ધ કુલ બેઠકોના એ 10% વધુ ન હોય તેવી એ સુપરિન્ટેન્ડન્ટ પીએચડી બેઠકોની એ ખાસ જોગવાઈ એ કરવાની રહેશે. એક વખતની એ સીડ મની સ્ટાર્ટઅપ ગ્રાન્ટ રહે અથવા તો સંશોધન ગ્રાન્ટ એ આપવામાં એ આવશે. અને ભરતી અને પ્રમોશન માટે એ પીએચડી ડિગ્રી રહે એ ફરજિયાત એ રાખવામાં આવી છે. અને નવા ભરતી થયેલ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે 1 મહિનાનો એ ઇન્ડક્શન પ્રોગ્રામ એ શરૂ કરવામાં આવશે. અને જે આ ઇન્ડક્શન પ્રોગ્રામ એ ભરતીના 1 વર્ષની અંદર એ કરવાનો રહેશે. પછી પંડિત મદન મોહન માલવીયા નેશનલ મિશન ઓન ટીચર એન્ડ ટીચિંગ યોજના હેઠળ એ શિક્ષકો અને ફેકલ્ટી માટે 1 અઠવાડિયાથી લઈને 1 મહિના સુધીના તમામ ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ક્ષમતા નિર્માણ કાર્યક્રમો યોજી શકે છે. ત્યારબાદ એ 19મી કલમ કે જેની અંદર એ અન્ય નિયમો અને શરતો તો તેનો એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેની અંદર એ 19(1)ની એ પેટા કલમ જેની અંદર એ પીએચડી અને એમફિલ અને અન્ય ઉચ્ચ લાયકાત માટે એ પ્રોત્સાહન એ આપવામાં આવશે. જેની અંદર એ સહાયક પ્રોફેસરની ભરતી સમયે એ પીએચડી ધારક તો તેમને એ 5 નોન કમ્પાઉન્ડ 5 ઇન્ક્રીમેન્ટ એ તેમને આપવામાં આવશે. એટલે કે જે પીએચડી ડિગ્રી એ ભરતી સમયે એ જો તેમની પાસે પીએચડી ડિગ્રી હોય તો તેમને એ 5 ઇન્ક્રીમેન્ટ એ આપવામાં આવશે. અને જે સહાયક પ્રોફેસરની ભરતી સમયે જો તેમની પાસે એ એમફિલ ડિગ્રી હોય તો તેમને એ 2 ઇન્ક્રીમેન્ટ આપવામાં આવશે. અને સંબંધિત વૈધાનિક સંસ્થા કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત એમટેક એમઆર્ક અને એમઈ વગેરે જેવા વ્યવસાયમાં એ અનુસ્નાતક ડિગ્રી ધરાવતા હોય
તો તેમને એ 2 ઇન્ક્રીમેન્ટ આપવામાં આવશે અને ચાલુ સિવાય એ પીએચડી ડિગ્રી પૂર્ણ કરે તો તેમને એ 3 ઇન્ક્રીમેન્ટ આપવામાં આવશે અને હજુ સુધી એ પીએચડી ડિગ્રી માટે એ નોંધાયેલા નથી તો તેમને એ 3 ઇન્ક્રીમેન્ટ આપવામાં આવશે પરંતુ તે ત્યારે જ લાગુ પડશે જ્યારે એ પીએચડી માં એ પ્રવેશ કરે પછી ચાલુ સિવાય એ વ્યવસાયિક અભ્યાસક્રમમાં એ એમફિલ અથવા તો અનુસ્નાતક ડિગ્રી મેળવી હોય તો તેમને એ 1 ઇન્ક્રીમેન્ટ આપવામાં આવશે. ત્યારબાદ એ સેવા દરમિયાન એક ગ્રંથપાલ વિષયમાં એ પીએચડી ડિગ્રી મેળવી હોય તો તેમને એ 3 ઇન્ક્રીમેન્ટ આપવામાં આવશે અને ભરતી સમયે એ ગ્રંથપાલ વિષયમાં એ ગ્રંથપાલ વિજ્ઞાન તો તેની અંદર એ પીએચડી ધારક હોય તો તેમને એ 5 ઇન્ક્રીમેન્ટ આપવામાં આવશે અને સહાયક ગ્રંથપાલ રહેલા હોદ્દા પરના વ્યક્તિઓ એ પહેલેથી જ એ કોઈ અન્ય વિષયમાં એ પીએચડી ધારક હોય તો તેમને એ 3 ઇન્ક્રીમેન્ટ આપવામાં આવશે અને જેમણે હજી સુધી એ પીએચડી માટે એ નોંધણી નથી કરાવી તેમણે એ 3 ઇન્ક્રીમેન્ટ આપવામાં આવશે પરંતુ તે ત્યારે જ લાગુ પડશે જ્યારે પીએચડી ડિગ્રી મેળવે ત્યારે જ એ લાગુ થશે. ભરતી સમયે ગ્રંથપાલ વિજ્ઞાનમાં એમફિલ ડિગ્રી ધારક હોય તો તેમને એ 2 ઇન્ક્રીમેન્ટ આપવામાં આવશે. ચાલુ સિવાય ગ્રંથપાલ વિજ્ઞાનમાં એમફિલ થનાર હોય તો તેમને 1 ઇન્ક્રીમેન્ટ આપવામાં આવશે જે એ નિશ્ચિત હોય જ્યારે બીજા બધા જે ઇન્ક્રીમેન્ટ નોન કમ્પાઉન્ડ એડવાન્સ ઇન્ક્રીમેન્ટ હોય છે. તેની સાથે સાથે એ શારીરિક શિક્ષણ અને રમતગમત કોલેજના સહાયક નિયામક ભરતી સમયે એ શારીરિક શિક્ષણ રમતગમત વિજ્ઞાનમાં જો પીએચડી ડિગ્રી ધારક હોય તો તેમને એ 5 ઇન્ક્રીમેન્ટ આપવામાં આવશે. ત્યારબાદ 19(2) કલમ જેની અંદર એ પ્રમોશનની ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ 19(3) કલમ જેની અંદર એ ભથ્થાઓ અને લાભો એ કઈ રીતે મેળવે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે અહીં જે વિડીયો રહ્યો તો તેની અંદર એ આપણે યુજીસી 2018નો જે રેગ્યુલેશન એક્ટ રહ્યો તો તેની એ મહત્વ જે 1919 કલમ હતી તો તેને એ સંપૂર્ણ વિગત સાથે એ જોવાનો પ્રયત્ન કર્યો અને જો તમે પણ હજી સુધી ગુજરાત યુનિવર્સિટીની જે મેન્સ એક્ઝામ રહી તો તેની માટે એ યુનિવર્સિટી કોમન એક્ટ 2023 નથી જોયો તો તે એ જોઈ શકો છો જેને જોવા માટેની લિંક રહી એ જે આ વિડીયો રહ્યો તો એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને અહીં આપણે જે લેક્ચર લીધું તો તેની એ જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો તે પીડીએફ રહી એ આપણી જે ટેલિગ્રામ ચેનલ રહે આર લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવશે તો તમે એ આપણી જે આર લર્નિંગ ટેલિગ્રામ ચેનલ તો તેને એ જોઈન કરી લેજો અને જો તમે એ આવ્યા જ એ ભરતીના વિડીયો જોવા માંગતા હોય ગુજરાત યુનિવર્સિટીની ભરતી રિલેટેડ જે મેન્સની પરીક્ષા માટેના તો તમે એ આપણે જે આર લર્નિંગ જે યુટ્યુબ ચેનલ તો તેને પણ એ સબસ્ક્રાઇબ કરી શકો છો અને થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.